सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्ता नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈના પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામીજી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. મુંબઈના મહારાજા અનકોટ જમી રહ્યા છે વડાપાવનો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમવાર આજ સુધી વડાપાવનો અનકોટ નથી થયો ક્યાંય. ત્યારે ડુંબીવલી વાસીઓએ કરી બતાડ્યો. ભગવાનને એમ થાય ને કે જો ગુજરાતથી પહેલી વાર કોઈ માણસ મુંબઈમાં આવે ને તો એને અહીંયાની ફેવરેટ ડિશ જમાડીએ આપણે. મહારાજ કેટલા 21 વર્ષથી ઊભો અહીંયા તમારા માટે. વડાપાઉં આમ આવ્યા અનકોટમાં અધિકમાં, પણ ખાલી વડાપાઉં આવ્યા એ તો આ પહેલી વાર. એમાંય પણ મકાઈ પૌવાનો ચેવડો, એ લાલ ચટણી, મરચા, આ સ્પેશિયલ મુંબઈયા. એટલે મુંબઈના ભગવાન છે, એટલે મુંબઈના ભક્તોને રાજી કરવા માટે. કારણ કે મુંબઈના ભક્તો બિચારા શું કરે, મુંબઈમાં વડાપાઉંની આ પ્રારંભ જ્યારે થયો ને, વડાપાઉંનો ઇતિહાસ બહુ સરસ છે. શું કામ થયો ખબર છે વડાપાઉંનો? મુંબઈમાં વ્યક્તિને સવારથી સાંજ સુધી કામ ઉપરથી ફુરસત નહોતી મળતી જમવાની. તો આ શું કર્યું, આ બ્રિટિશ કાલમાં વડાપાઉંની ઉત્પત્તિ થઈ છે. એક મરાઠી માણસે, મિલ વર્કરે પોતે પાવ અને વડા બનાવી અને ફટાફટ જમી લેવા એટલે બે પાવને ખોલી અને બે ભાગની વચ્ચે વડું નાખી, એમાં ચટણી નાખી અને ફટાફટ જમી લેવા એટલા માટે પદ્ધતિની શોધ કરી હતી. પણ તો સ્ટેપલ ફૂડ ઓફ મહારાષ્ટ્ર થઈ ગયું વડાપાવ. એટલે આજનો આ પવિત્ર દિવસ અને ભગવાન શ્રી હરિ આપણા સૌ કોઈના ભાવ એને સ્વીકારી રહ્યા છે. આમાં સ્ત્રી ભક્તોએ તો બનાવ્યા, અનિલભાઈ બનાવી આવ્યા છે વડા. બોલો એકવાર જોરદાર તાળીઓ નથી વધાવો. ભગવાન ક્યારેક કોની સેવા સ્વીકારે ને કાંઈ નક્કી નહીં. નાકા બનાવવાનું તો ઘરના જ હતું, પણ ઠાકોરજીને કરવું ભાઈ, વિકેટ પડી ગઈ એટલે શું થાય, પોતે બનાવવું પડે. તે ભગવાનની ઈચ્છા હશે અનિલભાઈના હાથના ખાવા હશે. નાકા ક્યારે એમ તમે બનાવો, એમ તો ન બનાવો. પણ આ તો ભગવાન પોતાના પ્રેમી ભક્તો પાસેથી કેવી રીતે સેવા લે એનું કાંઈ નક્કી નહીં. આપણે ગયા રવિવારે કઈ કથા કરી હતી, કેટલા જણાને યાદ છે? બહુ સરસ કથા હતી. કોણ કોણ હતું ગયા રવિવારે? કોણ કોણ હતું? રવિસભામાં હતા? બોલો શું હતું, યાદ છે? એના પછી ઘણી કથા થઈ ગઈ ને એટલે ઘણું ડિલીટ લાગી જાય. કીર્તન કયું હતું પુષ્પેન્દ્ર? મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા
પુણ્ય ઉદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે. સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. અદ્ભુત કીર્તન સદગુરુ રે પ્રેમાનંદ સ્વામી જાણે આપણા માટે લખ્યું હોય. કોનું આખ્યાન જોયું હતું એના માધ્યમથી? કીર્તન આ હતું. આખ્યાન કોનું હતું? કયો જીગર ભગત? ક્યાંના હતા? ઉપલેટા ગામ. શાબાશ. ઉપલેટા ગામના વેરાભાઈનું આખ્યાન જોયું હતું. આજે પણ એક એવું જ આખ્યાન આપણે સમજવાનો પ્રયાસ કરશું. ભગવાન આ પૃથ્વી પર પધાર્યા, સર્વોપરી ભગવાન. તો એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે અનેક જીવાત્માઓ યુગોથી તપ કરતા હતા. ક્યારે? આ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ એમનેમ થતી નથી. એતદર્થમ જુહુરાજમ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપસ્વી કૃણવંતી તત્વાદે વિવેકીના. મોટા મોટા ચક્રવર્તી રાજાઓ, સમ્રાટ રાજાઓ રાજપાટનો ત્યાગ કરી દે, ઘરબારનો ત્યાગ કરી નાખે અને જંગલમાં જઈને ઉગ્ર તપશ્ચર્યા કરે. ઉગ્ર એટલે કઠણ તપશ્ચર્યા કરે. કઠણ તપશ્ચર્યા કરતા કરતા માથા ઉપર રાફડા જામી જાય. રાફડા એટલે જેમાં કીડી મકોડા રહી શકે ને, એને રાફડા કહેવાય. એવા રાફડા જામી જાય તોય પણ જે પુરુષોત્તમ નારાયણની ઝાંખી ન થાય એ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરવા એટલા અઘરા છે, એટલા કઠણ છે. તે માયલા એક મહાઋષિ, ત્રેતા યુગની વાત છે. સતયુગ, ત્રેતાની અંદર જાંજલી નામના ઋષિ તપશ્ચર્યા કરતા હતા. તપ કરતા કરતા એટલું બધું શરીર કૃશ થઈ ગયું, એટલું બધું શરીર સુકાઈ ગયું કે અને શરીર એટલું બધું કાળું પડી ગયું જાણે હાથ અને પગ છે ને એ ઝાડની ડાળખીઓ લાગે. શું લાગે? એટલું બધું કાળું થઈ ગયું. આમ પાસળી રીતસર ગણી શકાય, 1 2 3 4. અને એના માથા ઉપર એટલી મોટી જટા થઈ કે પક્ષીએ માળો કરેલો. ઈંડા મૂક્યા, બચ્ચા આપ્યા. જાંજલી ઋષિ તપ કરે છે. અને તે વખતે આકાશવાણી થઈ, બેટા જાંજલી, આટલી કઠણ સાધના શા માટે? બસ મને પ્રગટ ભગવાન જોઈએ છે. પ્રગટ ભગવાનના મારે દર્શન કરવા છે. પ્રગટ ભગવાનને પ્રાપ્ત કરવા માટે મેં આ કઠણ સાધના કરી છે. અને તે વખતે આકાશવાણીએ કીધું છે, બેટા જાંજલી, ટૂંક સમય થશે ને એટલે આ પૃથ્વી ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, એના ભાઈ લખન અને જગતજનની આદ્ય શક્તિ માં જાનકી ફરતા ફરતા જ્યારે વનવાસ ઉપર નીકળશે ને ત્યારે તને પ્રગટ દર્શન આપશે. ખૂબ આનંદે પામ્યા જાંજલી ઋષિ. હવે જાગ્રત થયા એટલે તરસ લાગી. પણ મનમાં વિચારે છે કે મારી ઉપર પક્ષીએ માળો કરેલો છે. નાના નાના પક્ષીના બચ્ચા છે, અમુક ઈંડા પણ સેવાઈ રહ્યા છે. હું ઊભો થઈશ તો એ પડી જશે અને જીવ બિચારો મરી જશે. એટલે ઊભા ન થયા. આવી કરુણતા એના હૈયામાં હતી. અને ફરતા 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 પ્રભુ રાઘવ, માં જાનકી અને ભાઈ લખન ત્રણે ફરતા ફરતા બરાબર જ્યાં જાંજલી ઋષિ તપ કરતા હતા ત્યાં આવ્યા. અને જાંજલી ઋષિને તપ કરતા જોઈ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવે કીધું છે, ભાઈ લખન, ઓલું જોઈ રહ્યો છો? એ કે હા, કોઈક જૂનું વૃક્ષ છે, સુકાઈ ગયું છે બિચારું. પ્રભુ રાઘવે સ્મિત હાસ્ય કર્યું. લખન, એ વૃક્ષ નથી. તો મોટા ભાઈ શું છે પ્રભુ? એ કે વૃક્ષ નથી, ધ્યાનથી જો. બે આંખો ટમટમે છે. હા, એવું કંઈક લાગે તો છે. મને એમ કે કોઈક જીવ હશે અંદર. એ કે નહીં લખન, એ વૃક્ષ નથી. એક જીવાત્મા પોતાના પ્રભુને પ્રાપ્ત કરવા માટે અનંત જન્મોથી તપ કરી રહ્યો છે. એની આત્મા એ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ઝંખી રહી છે. હાલો આપણે એને દર્શન દેવા માટે જઈએ. પ્રભુ રાઘવ લક્ષ્મણજી નજીક ગયા. લક્ષ્મણજીને ઈશારાથી ખબર પડી ગઈ પ્રભુ રાઘવ શું કરવા માંગે છે. લક્ષ્મણજીએ તરત જ માથા ઉપરથી માળો ઉપાડ્યો અને એક વૃક્ષ ઉપર ચડ્યા. આ વૃક્ષની ઊંચી ડાળખી હતી, એના પર આ માળો હતો વ્યવસ્થિત ગોઠવી દીધો, જેથી કરીને
કોઈ પ્રાણી એ નાના નાના બચ્ચાને ઈંડાને ખાઈ ન જાય. અને આ બાજુ પ્રભુ રાઘવે જાંજલી ઋષિના માથા ઉપર હાથ મૂક્યો છે. જાંજલી ઋષિ જાગ્રત થયા કે પ્રભુ, મને આકાશવાણીએ કીધું તું મર્યાદા પુરુષોત્તમ રામ તને દર્શન દેવા માટે આવશે. હે પ્રભુ, આપ પધાર્યા. મારા અનંત જન્મોની સાધના સફળ થઈ. અને પ્રભુ રાઘવે જાંજલી ઋષિને કીધું છે, માંગો જાંજલી, માંગો, હું તમારા પર બહુ રાજી થયો. શું જોઈએ તમને? તે વખતે જાંજલી ઋષિ બે હાથ જોડીને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને એમ કીધું છે, હે પ્રભુ, બીજું કાંઈ નહોતું જોઈતું, આપના પ્રગટ દર્શન થયા, મારા માટે બધું જ આવી ગયું. હવે બીજું કાંઈ જોઈતું નથી, કોઈ અપેક્ષા નથી હૈયામાં. બસ હવે મારું આત્યંતિક કલ્યાણ કરો. શું માંગ્યું છે? હિતરાજ ભગત, મોબાઈલ નહીં જોવો ઘડીક. મોબાઈલ જોવો છો ને તમે? તો શું કરતા હતા? શું કીધું? કોનું કોનું કોનું? જાંજલી ઋષિનું. હે પ્રભુ, મારું આત્યંતિક કલ્યાણ કરો. પ્રભુ રાઘવે કીધું છે, બીજું કંઈક માંગો. એ કે નહીં, હવે કાંઈ નથી જોઈતું. આ માઇક પદાર્થ માટે મેં તપશ્ચર્યા નથી કરી પ્રભુ. મને આ લોકના કોઈ પદાર્થની અપેક્ષા નથી. કદાચ તમે મને યુવાન બનાવી દો, 16 વર્ષની મારી કાયા થાય, કદાચ કોઈ રાજાની રાજકુમારી મારી સાથે પરણે, કદાચ મારા યોગ ઐશ્વર્ય તપને મૂકું ને તો ઘણા બધા મહેલો થાય, એમાં રહી શકું. પણ મને કોઈની અપેક્ષા નથી. બસ હવે આપનું સુખ પ્રાપ્ત થાય, આપની મૂર્તિમાં મારું મન અખંડ રમ્યા રાખે એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. હે રામ, મારા ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરો. સમજા જેવી વાત છે. હવે સમજો, પ્રભુ રાઘવે કીધું છે, હું ઈશ્વર છું પણ સર્વેશ્વર નથી. શું કીધું છે? હું ઈશ્વર છું પણ સર્વેશ્વર નથી. જાંજલી, એના માટે તારે થોડીક વાટ જોવી પડશે. અત્યારે દ્વાપર યુગ ચાલુ છે. ઘોર કડીકાળ જ્યારે આવશે ને, ત્યારે અમે પણ જેનું આપેલું ઐશ્વર્ય ભોગવીએ છીએ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારશે. અને ત્યારે તારો જન્મ પણ આ પૃથ્વી ઉપર થશે અને તને પોતાની પાસે બોલાવી લેશે. એટલું જ નહીં, તો એનો અનન્ય ભક્ત થઈશ, એનો અનન્ય આશ્રિત થઈશ. આટલું કહી પ્રભુ રાઘવ, માં જાનકી અને ભાઈ લખન આગળ વધ્યા છે. જાંજલી ઋષિએ કીધું છે, એમ તમને ન જવા દો. તમે ખોટું બોલો છો. એમ તમને ન જવા દો પ્રભુ. કે હું તને શું કહું? પ્રભુ રાઘવ એમ કહે છે, મારા આ રામ અવતારે કરીને મેં જેટલું પુણ્ય કર્યું હોય ને એ બધું તને આપી દઉં. પણ આ વાત સાચી છે, હું તારું આત્યંતિક કલ્યાણ કરવા માટે સમર્થ નથી. એ આત્યંતિક કલ્યાણ જો કરવું હોય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશરો કરવો પડશે. અને પુરુષોત્તમ નારાયણને હજી અહીંયા પ્રગટ થવાને વાર છે. તે વખતે જાંજલી ઋષિએ પ્રભુ રાઘવ પાસે એવું માંગ્યું છે, કાંઈ વાંધો નહીં, હું વાટ જોઈશ, સારા એવા ઋષિ લોકને વિશે રહીશ અને ભગવાનની રાહ જોઈશ. પણ ત્યાં સુધી મને એક વસ્તુ આપતા જાઓ. અને સંત તુલસીદાસે આ ચોપાઈની નોંધ રામચરિત માનસમાં કરી છે. રામચરિત માનસ એમ બોલે, જાંજલી ઋષિએ હાથ જોડી અને પ્રભુ રાઘવ પાસે એવું માંગ્યું છે, ऐसो अहंकार दीजिए मोहे, ऐसो अहंकार दीजिए मोहे, मैं सेवक रघुपति पति मोहे, मैं सेवक रघुपति पति मोहे. આમ અહંકાર માંગવાની વસ્તુ છે. મને અહંકાર આપો. અહંકાર તો દોષ છે ને. પણ જાંજલી ઋષિએ શું માંગ્યું? એસો અહંકાર દીજીએ મોહે, મેં સેવક રઘુપતિ પતિ મોહે. રઘુપતિ એટલે ભગવાન વાચક શબ્દ છે. હું ભગવાનનો સેવક થઈ શકું, ભગવાનનો મુક્ત થઈ શકું. પરમ પૂજ્યપાદ આપણા સૌ કોઈના ગુરુ શ્રી સદગુરુ વર્ય નિત્ય સ્વરૂપ સ્વામી આપણને જે મુક્ત ભાવ આપ્યો છે ને, એ આજકાલનો નથી, અનાદિકાળનો છે. સમજો, આ જાંજલી ઋષિને આપેલું વરદાન પ્રભુ રાઘવનું, એની સાક્ષી પૂરે. મેં સેવક રઘુપતિ પતિ મોહ. એનો અર્થ શું થાય? હું સેવક બનું, હું તમારો મુક્ત બનું, મને એનો અહંકાર હોય. મારા અંતરમાં સતત હૈયામાં એક વસ્તુ રમતી રહે કે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું અને ભગવાનનો સેવક છું, ભગવાનનો દાસ છું. બસ એ મૂર્તિ મને ક્યારેય ભૂલાય નહીં એવો મને અહંકાર આપો. આવી માંગણી જાંજલી ઋષિ આજથી યુગો પહેલા કરી છે.
અને આપણા ગુરુશ્રીએ આપણને એ જ સાધન પદ્ધતિ બતાવી. નથી લાગતું મહાપુરુષોનો સિદ્ધાંત એક જ હોય? જોજો, ઉપાસના પદ્ધતિ કદાચ અલગ હોઈ શકે, સમજો, સાધન પદ્ધતિ અલગ હોઈ શકે, પણ ઉપાસના તો એક જ હોય, એક જ પદ્ધતિ હોય એની. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનની સાધના મુક્ત ભાવે કરવી જ પડે. અને પ્રભુ રાઘવે આશીર્વાદ આપ્યા છે, તથાસ્તુ જાંજલી, જાઓ તમે જેમ ઈચ્છો એમ થશે. અને ભગવાન તો જતા રહ્યા. જાંજલી ઋષિનો આ દેહ પડી ગયો. પછી ભગવાનની વાટ જોવે છો, ઋષિ લોકને વિશે ભગવાનની વાટ જોવે છે, ક્યારે ભગવાનનો અવતાર થાય. ત્રેતાયુગ પૂરો થયો, દ્વાપર આવ્યો. લીલા પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ નારાયણનો બહુ મોટો અવતાર થયો. 125 વર્ષ સુધી ભગવાન કૃષ્ણ આ પૃથ્વી પર રહ્યા, છતાંય પણ જાંજલી ઋષિનો જન્મ ન થયો. મનમાં વિચારવા લાગ્યા, હજી સુધી મારો જન્મ કેમ ન થયો? હજી આનાથી પર કોઈ તત્વ આવવાનું હશે? ત્યારે પ્રભુ રાઘવના શબ્દો યાદ આવે છે કે હું તો ઈશ્વર છું, પણ સર્વેશ્વર નથી. સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઘોર કડીકાળની અંદર પ્રગટેને પામશે. અને વાટ જોવે છે. હવે વાટ જોવાતી નથી, ક્યારે પ્રભુ પધારે, ક્યારે મારું પ્રાગટ્ય આ પૃથ્વી ઉપર થાય, અને ક્યારે મને ભગવાન મળે. સમય જતા ઘોર કડીકાળ વ્યાપ્યો, અને આ જાંજલી ઋષિનો જન્મ ગુજરાતની અંદર સોરઠ પ્રાંતની અંદર ક્યાં થયો? ક્યાં થયો? નહીં છે કોઈને ખબર? પુષ્પેન્દ્ર? માણાવદરમાં થયો. માણાવદરમાં થયો. ભગવાન સ્વામિનારાયણ જે મહામુક્તનું નામ ગ્રસ્ત ભક્તોમાં શિક્ષાપત્રીમાં આલેખ્યું, મયારામ ભટ્ટ, હરિબાઈના કુખેથી એનો જન્મ થયો છે. મહાન મુક્ત આત્મા હરિબાઈ હતા. પિતાનું નામ પ્રાપ્ત થતું નથી શાસ્ત્રમાં, પણ હરિબાઈ એમના માતા હતા. મહાન મુક્ત આત્માનો જન્મ થયો. બાલ્ય અવસ્થાથી જ ખૂબ તેજસ્વી બાળક. ભગવાન જ્યારે કૃપા કરે ને, આપણે નહીં ઘણીવાર બિયારણ રોપીએ, પણ હાથમાંથી ક્યારેક બી છટકી જાય તો એક જ સ્થાનમાં ઘણા બધા બી ઉગી નીસરે ને. એમાં માણાવદર એવું સ્થાન હતું જ્યાં ઘણા બધા બી આવા મુક્ત આત્માના કદાચ પ્રભુના હાથમાંથી ઢોળાઈ ગયા હશે. મયારામ ભટ્ટનો જન્મ થયો. મયારામ ભટ્ટ બાલ્ય અવસ્થાથી ખૂબ તેજસ્વી છે, પણ આપણે અત્યારે મયારામ ભટ્ટનું આખ્યાન જ જોવાનું. આવા જ એક તેજસ્વી મહાપુરુષ જે પણ પૂર્વજન્મની અંદર મુક્ત ઋષિ હતા. ઓ નરનારાયણ દેવના આશ્રમની અંદર તપ કરે છે. જો ઋષિઓ બધા ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાન નરનારાયણની આજીજી કરતા હતા. પ્રભુ ઘોર કડીકાળ વ્યાપ્યો છે, પ્રાગટ્યને પામો. અને એવા જ એક મહાન મુક્ત આત્મા માણાવદરની ધરતી ઉપર પ્રાગટ્યને પામ્યા. પિતા વાલભાઈ અને મા હેતબા, એમના થકી જેનો જન્મ થયો, સૌ પહેલા મુક્તનો જન્મ થયો. એનું નામ પડ્યું ભીમભાઈ. ભીમભાઈ મારડિયા. શું નામ? મારડિયા. કડવા પાટીદાર જ્ઞાતિની અંદર આ ભીમભાઈ મારડિયાનો પ્રાગટ્ય થયું છે. ઘણા મોટા થયા ભીમભાઈ. એના પછી 2 દીકરીઓ થઈ. 2 દીકરીઓ થઈને પછી એક મહાન મુક્ત આત્માનો જન્મ થયો. એ પણ ઋષિ હતા પૂર્વજન્મમાં. ઉન્મત્ત ગંગા મહાત્મ્યની અંદર આ બધી કથા લખાણી. તલેલે કાકા ક્યાં ગયા? ઉન્મત્ત ગંગા મહાત્મ્ય જે પુસ્તક લખાણું અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યું. આચાર્ય આદિ આચાર્ય છે વિહારીલાલજી મહારાજે એને સાંખપુરી જે ગ્રંથના રચયિતા અત્યારે પૂજ્યપાદ ગુરુશ્રી જે ગ્રંથની કથા કરે છે, કયું ગ્રંથ છે? હરિલીલા કલ્પતરુ. એ ગ્રંથના જે રચયિતા છે એ જ આ ગ્રંથના રચયિતા ઉન્મત્ત ગંગા મહાત્મ્ય. એની અંદર પૂર્વે કોણ હતા ને અત્યારે કોણ થાય બધું લખેલું છે. પણ અમુક જે બહુ મોટા મોટા ઋષિ હતા જેના નામ ગુપ્ત છે, એ ખબર પડતી નથી. એવી જ રીતે આ ભીમભાઈ, એ પણ પૂર્વે ઋષિ હતા. અને આજે નાનો બાળક જન્મ્યો ભીમભાઈ, પછી 2 દીકરીઓ, અને પછી જે નાનો બાળક જન્મ્યો જેનું નામ પાડવામાં આવ્યું રાઘવ ભગત. શું નામ પાડવામાં આવ્યું? રાઘવ ભગત. રાઘવ ભગત મારડિયા. આ પણ મહાન મુક્ત આત્મા થયા. હવે હરિબાઈના કુખેથી પ્રાગટ્યને પામ્યા મયારામ ભટ્ટ અને ભીમભાઈ, એ બંને મિત્રો હતા.
અને ભીમભાઈના પછી તો રાઘવ ભગતનો જન્મ થયો એટલે ભીમભાઈના લગ્ન કરવામાં આવ્યા. ભીમભાઈના લગ્ન કોની સાથે થયા ખબર છે હિંમત દાદા? ભીમભાઈના લગ્ન અગતરાયના પર્વતભાઈના સગા બેન મધુબેન સાથે થયા. એ કોણ થયા? રાઘવ ભગતના ભાભી થયા. ભીમભાઈ અને રાઘવ ભગત સગા ભાઈઓ. હવે ભીમભાઈનો પરિચય આપો. ભીમભાઈ ખેતી કામ કરતા હતા. પાટીદાર જ્ઞાતિની અંદર જેનું પ્રાગટ્ય થયું છે એ ભીમભાઈ ખેતી કરવા માટે ગયા અને પોતાના ખેતરની અંદર કીડિયારું ઉભરાણું હતું. અને પહેલેથી ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થયા જન્મજાત. પૂર્વની અંદર એનાથી પહેલા તો રામાનંદ સ્વામી આ સોરઠ પ્રાંતને ઘણો બધો ખેડેલો. સોરઠ પ્રાંતની અંદર સત્સંગના શ્રી ગણેશ કોણે કર્યા? સદગુરુવર્ય રામાનંદ સ્વામી. પછી ભગવાન સ્વામિનારાયણ જેતપુરમાં ગાદીએ બેઠા એટલે ભગવાન સ્વામિનારાયણને સૌથી પ્રારંભ ક્યાં કર્યો? જેતપુર એટલે સોરઠ પ્રાંત. એટલે સોરઠ પ્રાંતની અંદર રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એટલે સહજાનંદ સ્વામીને ફેરવીને કીધું, હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા નટવર આવવાના છે. એ નટવર આવી ગયા છે, બીજા કોઈ નહીં. આ સહજાનંદ સ્વામી છે ને નટવર છે. એટલે બધા જેટલા પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા બધા કોણ થયા? સહજાનંદ સ્વામી. એટલે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય થઈ ગયા. હવે આ બાજુ ભીમભાઈને ભગવાન સ્વામિનારાયણની ચુસ્ત ઉપાસનાઓ. એક સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલે નહીં એવા મહામુક્ત બરાબર ખેતીનું કામ કરતા હતા. ત્યાં ખેતરમાં કીડિયારું ઉભરાણું. કીડિયારું ઉભરાણું અને ભીમભાઈના મનમાં એમ થઈ ગયું કે મને તો ભગવાન પ્રાપ્ત થયા છે, આ કીડીઓનો બિચારાનો કેદી મોક્ષ થશે. અને આટલો જ્યાં સંકલ્પ કર્યો ને, બધી કીડીઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યો. કોઈએ મુગટ ધારણ કર્યા, કોઈએ ઘરેણા ધારણ કર્યા અને એકદમ સ્વરૂપવાન દેવતાઓના સ્વરૂપ ધારણ કરીને બધા ધામમાં જવા લાગ્યા. ભીમભાઈ તો આશ્ચર્ય પામી કે આ થયું શું? આશ્ચર્ય પામેલા ભીમભાઈના મનમાં એમ થઈ ગયું આ કાંઈક વિચિત્ર ઘટના ઘટી છે. ભગવાન સ્વામિનારાયણને આ વાત કરવી પડે. અને ભીમભાઈ પર્વતભાઈને સાથે લઈ અને ગઢપુર આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કરીને ભીમભાઈ બધી વાત કરી. કૃપાનાથ, થોડા દિવસ પહેલા મારા ખેતરમાં આવી ઘટના ઘટી. મારા મનમાં એમ થઈ ગયું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપ સ્વયં આ ભૂમંડળ ઉપર પધાર્યા અનંત આત્માને તારવા માટે. અને આપને જેટલા મુમુક્ષુ ઓળખશે, જેટલા જીવાત્મા ઓળખશે એનું તો કલ્યાણ થશે. પણ આ બિચારા અબુદ્ધ જીવાત્મા 84 લાખમાં ભટકતા કીડીનો દેહ પ્રાપ્ત જેણે કર્યો છે, આ બધાનું મોક્ષ ક્યારે થશે? મને સંકલ્પ થયો ત્યાં બધી કીડીઓ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને દેવતાઓ જેવા સ્વરૂપ ધારણ કરીને અક્ષરધામમાં ગઈ. મહારાજે મંદ હાસ્ય કર્યું. ભીમભાઈ, સંકલ્પ કોનો સંકલ્પ? ભીમભાઈ, તમે તમારી જાતને સામાન્ય સમજો છો? અરે તમે અમારા મહાન મુક્ત આત્મા છો. આ તો તમે ખાલી રાફડાને જોઈને સંકલ્પ કર્યો. તમે જો એમ સંકલ્પ કર્યો હોત ને કે આ બ્રહ્માંડમાં રહેલા તમામ જીવોનું કલ્યાણ ક્યારે થશે, એ સેકન્ડે બધા જીવોનું કલ્યાણ હું તમારા સંકલ્પે કરી નાખું. એટલા બધા તમે મને વાલા છો ભીમભાઈ. આ તો ભીમભાઈનો પરિચય છે. ભીમભાઈ આવા મોટા મુક્ત હતા ને, તો વાલાભાઈ જે ભીમભાઈના પિતા હતા અને હેતબા જે ભીમભાઈના માતા હતા, એમનો જે સૌથી નાનો પુત્ર રાઘવ, એના માટે આમણે એવો સંકલ્પ કર્યો બંને માતા પિતાએ કે બસ ભીમ તો ખરેખર મુક્ત આત્મા આપણા ઘરમાં પ્રાગટ્યને પામ્યો. સંસારમાં રહ્યા થકા પણ જળ કમળ વ્રત રહે છે. પણ હવે આપણે આ રાઘવને છે ને એવો તૈયાર કરવો છે કે બસ એ ભગવાન જ ભજે, બીજું કાંઈ ન કરે. અને હેતબાએ મનમાં નક્કી કરી નાખ્યું કે મારે મારા દીકરાને સાધુ કરવો છે ભગવાન સ્વામિનારાયણ. તે રાઘવને બાલ્ય અવસ્થાથી જ હેતબાનો યોગ થયો, મધુબેનનો યોગ થયો. મધુબેન કોણ હતા? મેં થોડીક વાર પહેલા કીધું. ભીમભાઈના ધર્મપત્ની હતા, રાઘવના ભાભી થાય અને પર્વતભાઈના સગા બેન. હવે પર્વતભાઈ મહાન અક્ષરધામના મુક્ત. હવે એના ઘરે રહીને આ મધુબેન આવેલા, એની સ્થિતિ એવી મહાન. અને મયારામ ભટ્ટના માતોશ્રી હરિબા, જેણે આખા માણાવદરની અંદર સત્સંગ કરાવ્યો, ત્રણેય માતૃત્વ ભાવથી રાઘવનું ઘડતર કરવા લાગ્યા. હવે આપણા શાસ્ત્રની અંદર એક એવી કહેવત, તમે બધા અહીંયા જોજો, એ લોકો વ્યવસ્થા કરશે. કારણ કે તમે જો, હું ક્યાંય વાંચતો નથી, તમારો ચહેરો મારા માટે પોથી છે.
તમે જો વિક્ષેપને પામશો તો હું વિક્ષેપને પામશું. એટલે પ્લીઝ, કારણ કે એ શું કરશે, હવે આ બધા વડા લઈને બાઉલમાં નાખી અને આપણી પીરસવાની વ્યવસ્થા કરશે. આટલું જ કરવાના છે, એટલે હવે કાંઈ નવીન નથી કરવાના. એટલે મેં તમને ઓલરેડી કહી દીધું કે આટલું કરવાના છે. એટલે પ્લીઝ હવે ત્યાં વૃત્તિ નહીં જવા દેતા, બરાબર છે? એટલે ત્રણેય માતૃશક્તિનો યોગ કોને થયો? રાઘવને. અને આપણા શાસ્ત્રની અંદર એક એવી કહેવત છે કે એક માં છે ને, સાચી માં, એ 100 શિક્ષકની ગરજ સારે. શું કરે? સંસ્કાર જો કોઈ પોતાના બાળકને આપી શકે તે કોણ આપી શકે? માં આપી શકે. પિતાનું કાર્ય પરિવારનું પાલન પોષણ કરવાનું છે, જ્યારે સંસ્કાર આપવાનું કાર્ય કોનું છે? માનું છે. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર નથી કહેતા, જેની માં મહાન હોય એનું જ સંતાન મહાન હોઈ શકે. ખારચા ખેતરની અંદર કોઈ દી એવો આંબો ન થાય જે મણમણ કેરીઓ આપે. એટલે માં બહુ મહાન હોવી જોઈએ. હેતબા એવા માં હતા. માર્કંડે પુરાણની અંદર બહુ સરસ મજાની કથા લખાણી, સતી મદાલસાની. સતી મદાલસાના લગ્ન ઋતુધ્વજ નામના રાજાની સાથે થયા હતા, પણ પોતે સતી હતા, મહાન સતીત્વ ધારણ કરનારી નારી. એના મનમાં એમ થઈ ગયું, મારી કુખે જે જન્મે ને એને મારે ભગવાનના માર્ગે ચલાવવું છે. સતી મદાલસાને પહેલા પુત્રનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું વિક્રાંત. અને વિક્રાંતને બાલ્ય અવસ્થાથી જ એવી વૈરાગ્યની વાતો કરી, એવી વૈરાગ્યની વાતો કરી. વિક્રાંત જ્યાં 10 વર્ષનો થયો ને, રાજકુમાર છે, ચક્રવર્તી સમ્રાટ થયા ઋતુધ્વજ રાજા. એટલે માર્કંડે પુરાણની અંદર આ ગાથા લખાણી છે. રાજકુમાર પોતાની સર્વ સંપત્તિને ઠોકર મારી નીકળી ગયા, મારે ભગવાન ભજવા જવું છે. ઋતુધ્વજ રાજા વિચારમાં પડી ગયા કે આવું કેમ કરે છે આ બાળક. બહુ મનાવ્યા પણ માયના નહીં. બીજા પુત્રનો જન્મ થયો, જેનું નામ પાડવામાં સુબાહુ. સુબાહુનું પણ એવું ઘડતર કર્યું. અને સુબાહુ જ્યાં 8 વર્ષના થયા ને, સંસારને ઠોકર મારીને નીકળી ગયા ઘરેથી બહાર. પેલો 10 વર્ષે, બીજો 8 વર્ષે. રાજા મુંજાણ, આ શું થઈ રહ્યું છે? ત્રીજા દીકરાનો જન્મ થયો, જેનું નામ પાડવામાં આવ્યું શત્રુમર્દન. એને પણ એવી જ રીતે ઘડતર કરીને સતી મદાલસાએ એવું ઘડતર કર્યું. ત્રીજો બાળક 7 વર્ષની ઉંમરનો થયો ને, ત્યાં ઘર છોડીને નીકળી ગયો. 7 વર્ષની ઉંમરનો બાળકને શું ખબર પડે સંસાર શું? નીકળી ગયા. હવે ઋતુધ્વજ રાજા કોપાયમાન થયા. એ મદાલસા તો શું માંડ્યું છે? આમ જો તું કરીશ અને આપણા બાળકો જો સંસાર છોડીને જતા રહેશે, આટલું મોટું રાજ્ય ચલાવશે કોણ? ચોથો બાળક થયો, જેનું નામ પાડવામાં અલર્ક. અલર્કને જન્મતાની સાથે ઋતુધ્વજ રાજા પોતાની સાથે લઈ ગયા કે આનું પાલન પોષણ હું કરીશ, આને રાજા બનાવીશ. અલર્ક જ્યાં 12-13 વર્ષના થયા એટલે ઋતુધ્વજ રાજાએ શું કર્યું? આ જાય એની પેલા શું કરાય? એનો રાજ્ય અભિષેક કરી નાખ્યો, એને રાજા બનાવી નાખ્યા. સતી મદાલસા મુંજાણા કે આવી રીતે મારા બાળકને રાજ્ય સંપત્તિમાં મારે બંધાવા દેવો નથી. આ તો ભગવાન ભજવા માટે બધા આત્મા મારા ઘરે આવે છે, એ હું બંધાવા નહીં દઉં. અને શું કર્યું ખબર છે? બહુ હોશિયાર હતા મદાલસા. એણે શું કર્યું? પોતાના પહેલા દીકરા જે વિક્રાંત હતો ને, એને પત્ર લખીને પોતાની પાસે બોલાવ્યા. મને તને મળવું છે, આવો. વિક્રાંતે ના પાડી દીધી. હવે મારે સગા સંબંધીની સાથે કોઈ મોહબ્બત નથી. માં, તે તો મને વૈરાગ્ય પહેર્યો છે, હું કેમ આવું તારી પાસે? એ કે નહીં, આવ, તારું અવશ્યનું કાર્ય છે. હું તારા વૈરાગ્યમાં ખલેલ પહોંચાડવા નથી માંગતી, પણ એક જીવાત્માને આ સંસારરૂપી દલદલમાંથી તારે કાઢવાનો છે, એટલા માટે તને બોલાવું છું. વિક્રાંત આવ્યા છે. મદાલસાએ કીધું છે, બેટા સાંભળ, તારો સૌથી નાનો ભાઈ છે ને અલર્ક, એને તારા પિતાએ રાજગાદી ઉપર બેસાડી દીધો છે, પણ મારી એવી ઈચ્છા છે કે એ પણ સાધુ થાય. તું એક કામ કર, હવે તારા પિતા પાસે જા, ઋતુધ્વજ રાજા પાસે જઈને રાજ્યની માંગણી કર અને એને કહે કે મારો વૈરાગ્ય ઉતરી ગયો છે, હવે મારા જીવનમાં વૈરાગ્ય નામની કોઈ વસ્તુ રહી નથી, એટલે રાજગાદીનો અધિકારી તો હું છું, સૌથી મોટો સૌથી જ્યેષ્ઠ પુત્ર તો હું છું, રાજગાદી મને મળવી જોઈએ. અને એનો ઉત્તરાધિકારી આવ્યો એમ જાણીને ઋતુધ્વજ રાજા બહુ રાજી થશે અને અલર્ક ઉપરથી એની દ્રષ્ટિ હટશે. એટલે અલર્કને હું પોતાની પાસે બોલાવી લઈશ, એને વૈરાગ્યનો ઉપદેશ આપી અને એને પણ હું સાધુ બનાવી નાખીશ. માતાના આ વચન સાંભળી
વિક્રાંતને બહુ આનંદ થયો છે અને વિક્રાંતે જઈ અને ઋતુધ્વજ રાજા પાસે માંગણી કરી છે કે મને રાજ્ય આપો. ઋતુધ્વજ રાજા ખૂબ રાજી થયા છે. અલર્કને સમજાવ્યું છે કે તારા જ્યેષ્ઠ ભ્રાતા મોટા ભાઈ આવી ગયા છે. વાસ્તવિકતામાં રાજ્ય ગાદીનો અધિકાર તો એનો હોય, પણ વૈરાગ્યના વેગમાં તારી માયની ચડામણીમાં એ જતા રહ્યા હતા. હવે એને ગાદી તારે આપી દેવી પડે. અલર્ક પણ ખૂબ સમજૂને ડાયો હતો. અલર્કે પોતાના ભાઈને ગાદી આપી અને અલર્કે જ્યાં ગાદી આપી અને ઋતુધ્વજ રાજાનું મન કેન્દ્રિત ક્યાં થયું? વિક્રાંત ઉપર જ્યાં કેન્દ્રિત થયું, અલર્કને માતા મદાલસાએ પોતાની પાસે બોલાવી લીધો. એને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો, એને બનાવી નાખ્યો સાધુ. વિચાર કરો, આ ધરતીની એક સતી નારી શું કરી શકે? એની તાકાત અદ્ભુત છે. જેટલું સાધુનો મહિમા છે ને, એટલો જ પતિવ્રતાના ધર્મને ધારણ કરનારી એક સતી નારીની મહત્તા છે. સંત, સપૂત અને શુરા આ કોના થકી જન્મે છે? સતી નારીની કુખે જન્મે છે. એના વગર જન્મતા નથી. આજે આપણી પાસે સવાસો સંતોની ફોજ છે. એની જનેતાને ધન્યવાદ છે. એમને એમ ન જન્મે, શક્ય જ નથી. માં સંસ્કારી હોય તો જ એનો કુળનો દીપક એના કુળને ઉજાળે. એટલે અહીંયા જેટલી માતૃશક્તિઓ બેઠી છે, બહેનો દીકરીઓ બેઠા છે, જેટલા આ બધાને આ સમજવાની વસ્તુ છે. સતી મદાલસાનું આખ્યાન આપણને ઘણું બધું કહી જાય છે. કદાચ આપણું સંતાન એ કદાચ સાધુ ન થાય તો કાંઈ નહીં, પણ સારો હરિભગત તો થાય. એ તો આપણા હાથની વાત છે. ઘરે આવે એટલે પહેલા બાળકને એ પ્રશ્ન કરવાનો કે તું મંદિર જઈ આવ્યો? સંતોને પગે લાગી આવ્યો? અને જો ન ગયો હોય ને મંદિરે તો એને દિવસ જમવા નહીં આપતા. જો આ છોકરો ડાયો થઈ જાય ને મંદિર આવતું થશે. આ તો આપણે કદાચ કોઈ બેનને પૂછ્યું હોય કે તમારો દીકરો મંદિરે નથી દેખાતો, તો એ આપણને ચાર કહેવા માંડે, બિચારો કેટલું બધું ભણે છે. એટલે પણ મહેરબાની કરે છે, ભણે છે તો આત્મકલ્યાણનું શું? એનો મતલબ તમે સ્વાર્થી થઈ ગયા. તમારો દીકરાને તમે ભણાવો છો એટલે કાલ સવારે તમને હરિપત્તી આપશે એટલે તમે એને ભણાવો છો. માત પિતા થવાનો અધિકાર ત્યારે જ છે જો પોતાના સંતાનનો મોક્ષ કરી શકાય તો જ પ્રજોત્પત્તિ કરવાનો શાસ્ત્ર અનુમતિ આપે છે. અન્યથા રહેજે વાંજણી, મત ગુમાવીશ તું તારા નૂર. શું? જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર ને કાં શૂર, નહીં તો રહેજે વાંજણી, બેની નહીં ગુમાવીશ તું તારા નૂર. આ તો આપણે કીધું હોય તો કે બિચારો સવારના 6 વાગે નીકળી જાય છે, સાંજના 6 વાગે આવે છે, તો રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે. કાંડું પકડીને મોકલો મંદિરે. 10 મિનિટ બાળકો મંદિરે ન આવી શકે એવું બને? એક બેનને મેં જ કીધું કે આ છોકરો મંદિરે નથી દેખાણો ઘણા દિવસથી. એ કે હજી 6 મહિના નહીં આવે. અરે મેં કીધું ભલી થાય તમારી, 6 મહિના નહીં આવે એટલે ફલાણા પ્રોફેશનલ કોર્સમાં છે. એટલે ગમે એ કોર્સમાં હોય. હવે યુપીએસસી ની એક્ઝામ શું કામ ના આપતો હોય? આ બધા CA તો ડાઉન થઈ ગયા હો. આમાં ડોક્ટર ને MBA ને આ બધા તો નીચે આવી જાય. યુપીએસસી એટલે હાઈએસ્ટ રેન્કની સિવિલ સર્વિસની એક્ઝામ છે. શું યુપીએસસી કરતો હોય ને બાળક તો પણ રોજ મંદિરે આવીને દર્શન કરી શકે છે. હિતરાજ સમજાય છે વાત? રોજ મંદિરે આવવું પડે. આપણે આપણા સનાતન ધર્મના સંસ્કારો જો જીવમાં રાખવા હશે અને વિધર્મીઓ થકી જો આપણા દેશની, આપણી સંસ્કૃતિની, આપણા પરિવારની જો રક્ષા કરવી હશે ને તો મંદિરે આવું કટિબદ્ધ થવું પડશે. વિચાર કરો, એક મંદિર બનાવતા, ભગવાન રામનું મંદિર જેને હિન્દુ રાષ્ટ્ર કહેવાય, આપણી જગ્યા ઉપર આપણને એક મંદિર બનાવતા 500 વર્ષના વાણા વહી જાય. આ શરમની વાત છે. શરમની વાત છે. આ આપણે રાજી ભલે થયા. ગઈ 22 જાન્યુઆરી 2024 રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ. રાજી થયા. 5 વર્ષના સંઘર્ષથી આ વિરામ થયો, પણ 500 વર્ષ લાગી ગયા. એટલે સનાતન ધર્મનું આપણે સંતાન છીએ. જે દેશ માટે એમ કહેવાય કે ચંદન હૈ जिस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाले जहां देव की प्रतिमा, यहां तो बच्चा बच्चा राम है. આ દેશના આપણે સંતાનો છીએ ને આ દેશની અંદર રામનું મંદિર બનાવવા માટે 500 વર્ષનો ઇંતજાર. અને હજી કાશી ને મથુરા તો હજી બાકી છે ભાઈ. તો શું કામ થયું?
હિન્દુત્વ રોમે રોમની અંદર નથી પુલકિત થયેલો. જો મારામારી કરવાની વાત નથી કરતો. હિન્દુત્વનો અર્થ એવો નથી કે કોઈને મારી નાખો, કોઈને કાપી નાખો. બાંગ્લાદેશની અંદર આજે હિન્દુને જીવતો જલાવી દેવામાં આવ્યો ને. આપણે ખાલી શું કર્યું? હિતરાજ ભગત ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટેટસ મૂકી દીધું, ઓલ આઈઝ ઓન હિન્દુઝ ઓફ બાંગ્લાદેશ. આપણે શું કરી શકવાના? એટલું જ કરી શકવાના. પણ ક્યારે આપણો વારો આવી જશે ને ખબર પણ નહીં પડે. એના માટે શું કરવું પડશે? સાચા ભક્ત થવું પડશે, નિત્ય મંદિરે આવવું પડશે, સનાતન ધર્મના સંસ્કારો આ જીવની અંદર રેડવા પડશે. આપણને મળેલા જે સંતો છે ને એ ઋષિ પરંપરાના સાધુ છે. આ પતિત પાવની ઋષિ પરંપરાને વહન કરનારા આ સંતો આપણને પ્રાપ્ત થયા છે. આ મુંબઈ જેવી નગરીની અંદર પ્રાપ્ત થયા છે. આટલા ઓછા પ્રમાણની અંદર આપણે સત્સંગ કરીએ યોગ્ય ન કહેવાય. દિવસ દરમિયાન આ સંતો પાસે બેસીને સનાતન ધર્મના પાઠો આપણે શીખવા પડશે. ખેર આપણે તો હાલો આપણું જીવતર જીવી ગયા, પણ આગળ શું? વારસાની અંદર આપણે શું આપતા જશું આપણા બાળકોને? એટલે આપણે એ વાત જોતા હતા. સતી મદાલસાએ પોતાના સૌથી નાના બાળકને પોતાની પાસે બોલાવી વૈરાગ પ્રેર્યો અને અલર્ક જે હતો એ સાધુ થવા માટે નીકળ્યો. હવે અલર્ક કોણ ખબર છે? અલર્ક રાજા કોણ? હે, મદાલસાનો સૌથી નાનો દીકરો, પણ એને સત્સંગમાં જન્મ ધારણ કર્યો છે પાછો. ઉન્મત્ત ગંગા મહાત્મ્યની અંદર આ કથા લખાણી છે. અલર્ક રાજાએ જ્યારે અલર્ક રાજા થયા, સાધુ થઈ ગયા, પણ છતાંય પણ અંતઃકરણમાં એક ઈચ્છા રહી ગઈ કે મારું આત્યંતિક કલ્યાણ કેમ થાય, મને પ્રગટ ભગવાન કેમ મળે. તે વખતે ફરીવાર આકાશવાણી થઈ છે. આકાશવાણી કીધું છે, બેટા અલર્ક ચિંતા નહીં કર, ઘોર કડીકાળી જ્યારે વ્યાપશે ને ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધારશે અને તું એનો મહાન મુક્ત આત્મા બનીશ. પણ તારું પાત્ર જે હશે ને એ સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી નકાર ભાવમાં ગવાશે, એક માનની મૂર્તિ તરીકે ગવાશે. અલર્ક નામ ઉપરથી તમે વિચાર કરો કોણ થયું હશે આ? હે, અલૈયા ખાચર થયા. અલૈયા ખાચર થયા. 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા લગભગ એની કથા કરી હતી. માન શું કરાવે? હે, અલર્ક રાજા આપણા અલૈયા ખાચર થયા. એના તો કેટલા બધા ઋષિઓ, કેટલા બધા મહાન મુક્તો થયા. હવે આ બાજુ વિક્રાંત ગાદી ઉપર બેસી ગયો પાછો. અલર્ક ગયો જંગલની અંદર સાધુ થવા માટે. સતી મદાલસાએ ફરીવાર વિક્રાંતને પત્ર લખ્યો છે. પગમાં કાંટો વાગ્યો હોય ને બેટા, તો બીજો કાંટો લઈ અને કાંટાને કાઢી નખાય, પણ પછી કાંટાને હંગરી ન રખાય. એ 2 કાંટાને ફેંકી દેવા પડે. એમ તું તારી ફરજ બજાવવા માટે વૈરાગ્યનો વેશ ધારણ કરી લીધો હોવા છતાંય પણ તું અહીંયા આવ્યો તો તારા ભાઈને આ સંસારરૂપી દલદલમાંથી કાઢવા માટે. એ તો નીકળી ગયો, હવે તું શું કામ બેઠો છો? તું એ જા. અને આ સતી મદાલસાની ગાથા યુગો પહેલા લખાણી, માર્કંડે ઋષિએ લખી, આજે પણ આપણે ગાઈએ છીએ. એનું કારણ શું? આવું માતૃત્વ આપણને પ્રાપ્ત થાય. આવી માં જ્યારે બને છે ને ત્યારે ખરેખર આ સાધુ જન્મતા હોય છે. અને હજી પણ હું તો કહું, આ દેશની ધરતી છે ને એવી સતી નારીઓ, એવા સંતોને જન્મ આપતી રહી છે, જેથી કરીને હજી આ પૃથ્વી સ્થિર રહેલી છે. નકા પાપ એટલું બધું થાય છે ને ખમી શકાય નહીં. પણ આજે પણ આ ધરતી ઉપર એવી સતી નારીઓ છે જેના માધ્યમથી આજે પણ સાધુ પ્રગટે છે. ક્યાં ગયા નિલેશભાઈ? આપણે ખરેખર ગૌરવવંતા છીએ. આપણા ડુંબીવલી શહેરની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીના મંડળની અંદર એક મહાન ભક્ત સાધુ થયા છે. અમારા માટે તો વિશેષ ગૌરવની વાત. અમારા મંડળના હતા, તબલા વગાડે છે ને અત્યારે પાર્ષદ દેવાંગ ભગત, સાધુ થયા. હમણાં નિલેશભાઈ હતા ને, એમના સુપુત્ર છે. બંને પતિ પત્નીનું જીવન એવું પવિત્ર, જેથી કરીને આવા સંતાનનો જન્મ થયો. આ અમારા ભાસ્કરભાઈ બેઠા છે. જો ભાસ્કરભાઈ ટાંક અને એમના ધર્મપત્ની, એમની એકને એક દીકરી. જેમ પુરુષ સાધુ થઈ શકે એમ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દીકરીને જો વૈરાગ થાય તો દીકરી સાંખ્યોગી ધારણ કરી અને સાધ્વીજી થઈ શકે. એમની સુપુત્રી સાંખ્યોગી છે. આપણા માટે તો ગૌરવની વાત છે. એક દીકરો ને એક દીકરી ભગવાન ભજે છે.
એટલે આજે પણ આ ઘોર કડીકાળની અંદર પણ એવા દાંપત્ય જીવન અંદર રહેનારા પતિ પત્ની છે જેના માધ્યમથી આવા મહાન મુક્તો જન્મ ધારણ કરે છે. એટલે આપણે એ વાત જોતા હતા કે રાઘવ ભગત માણાવદરમાં પાછા જતા રહીયો, કથાની લિંક તૂટવા નહીં દેતા. તમે માણાવદરમાં ગયા, આપણે બધા રાઘવના જે માતા અને પિતા હતા એ તો એને સંસ્કાર આપતા હતા, પણ 3 માતૃત્વનું પ્રાપ્ત થયું. 3 માતૃભાવ. શું? કોણ કોણ? 3 કોણ કોણ? એક તો મયારામ ભટ્ટના માતોશ્રી હરિબાઈ, એનો વાલ અને એનો સંસ્કાર એના પ્રાપ્ત થતા હતા. બીજા કોણ? પોતાના માં હેતબા, એના સંસ્કાર પ્રાપ્ત થતા હતા. અને ત્રીજા પોતાના સગા ભાભી મધુબેન, એના સંસ્કાર પ્રાપ્ત થતા. રાઘવ હતો તો હીરો, પણ હવે એરણે ચડે એટલા માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના મહાન એકાંતિક સંત સદગુરુ વર્ય સ્વયં પ્રકાશાનંદ સ્વામીને એ પ્રાંતમાં ગામડા ફરવા માટે મોકલ્યા. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી ગામડા ફરતા ફરતા માણાવદરની અંદર આવ્યા. અને માણાવદરની અંદર આ 12-13 વર્ષના રાઘવને જ્યાં જોયો ને, મનમાં નક્કી થઈ ગયું છે તો મુમુક્ષુ આત્મા અનંત જન્મોથી પરમાત્માને શોધવા માટે ઝંખના કરી રહ્યો છે. બસ આને જો ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ જાય ને તો આનું કામ થઈ જાય. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી પોતે માણાવદર ગામની અંદર સત્સંગ કરાવે છે, કીર્તન ભક્તિ કરે છે. અને એ વખતે બરાબર હેતબાના મનમાં એમ થઈ ગયું કે ખરેખર ભગવાનને પમાડી દે એવા સાધુ આપણા ગામની અંદર આવ્યા છે. મારે મારા રાઘવને આ સ્વામીને ભેટ આપી દેવો છે. અને હેતબાએ એમના પતિ વાલાભાઈના માધ્યમથી સ્વામીને કેવડાવ્યું છે કે સ્વામી, અમારે તમને એક ભેટ આપી છે, તમે પધરામણી કરવા માટે ઘરે પધારો. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી ઠાકોરજીને લઈને સંતોની સાથે વાલાભાઈ અને હેતબાના ઘરે આવ્યા છે. નાના એવા રાઘવને જોઈને સ્વયં પ્રકાશાનંદ સ્વામી ખૂબ આનંદિત થયા છે. સ્વામીને આવતા જોઈ સ્વામીને દંડવત કર્યા છે. સરસ મજાનો તિલક ચાંદલો માથામાં છે, ભાલમાં તિલક કરેલું છે, સરસ મજાની શિખા છે, ખૂબ સંસ્કારી બાળક છે. ભગવાનની આરતી કરી છે. પૂજ્ય સ્વામી એને પ્રસાદી આપી છે. સ્વામીને ખૂબ હેત થાય છે આ બાળકની સાથે. અને જ્યાં સ્વામી કાંઈ બોલવા જાય ત્યાં વાલાભાઈએ કીધું છે કે અમારા બંને પતિ પત્નીની એવી ઈચ્છા છે કે અમારો મોટો દીકરો ભીમભાઈ એ તો મુક્ત આત્મા છે, સંસારમાં રહ્યા થકા પણ જળ કમળ વ્રત રહે છે, 2 દીકરીઓને પરણાવી દીધી છે. હવે આ રાઘવની જવાબદારી અમારા ઉપર છે. તો સ્વામી, અમારી બંનેની એવી ઈચ્છા છે આ રાઘવને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અને આપના ચરણોમાં અમારે અર્પણ કરવો છે, જો આપ સ્વીકારો તો. સ્વામી કે આવી ભેટ તો સ્વીકારીએ જ ને. અને આ કોઈ સામાન્ય નથી, આ તો પૂર્વનો બહુ મોટો ઋષિ છે. અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે યુગો સુધી એણે તપશ્ચર્યા કરી છે. અને હવે આ જન્મે ભગવાન સ્વામિનારાયણનો યોગ થતા સોનું તો હતું, પણ વિશેષ સોનામાં સુગંધ પડી જશે, ચળકાટ મારશે આ સોનું. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પેલા નાના એવા રાઘવ ભગતને પાર્ષદ કર્યા છે. અને સાથે જ્યાં ગઢપુર ગયા, ગઢપુર જઈ ભગવાન સ્વામિનારાયણને જ્યાં રાઘવ ભગતને જોયા, ભગવાન સ્વામિનારાયણે મંદ હાસ્ય કર્યું. કાં આવું પડ્યું ને? અમે આ બ્રહ્માંડમાં આવ્યા પછી આટલી બધી વાર તમે આવ્યા? રાઘવ ભગત કઈ સમજ્યા નહીં. અને જ્યાં ભગવાન સ્વામિનારાયણને નિકટ ગયા, મહારાજને જ્યાં દંડવત કર્યા, મહારાજે પોતાનો વરદસ્ત રાઘવ ભગતના મસ્તક ઉપર પધરાવ્યો. રાઘવ ભગતને પૂર્વનું જ્ઞાન થઈ ગયું કે આ પરમાત્માને મેળવવા માટે, આ ચરણારવિંદને મેળવવા માટે, આ સલોણી મૂર્તિને મેળવવા માટે મેં કેટલા જન્મો ધારણ કર્યા, કેટલા જન્મો સુધી મેં તપશ્ચર્યા કરી, કેટલા જન્મો સુધી મેં સાધનાઓ કરી. બધા અવતારોનું મિલન મને થયું, પણ મારું આત્યંતિક કલ્યાણ કરે એ તો આ મૂર્તિ હવે આ પૃથ્વી પર પધારી. અને અમથા થોડી સદગુરુવરીએ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે વિરાટ નારાયણે પોતાની અડધી આવરદા અને 1.5 પહોર સુધી જ્યારે પ્રાર્થના કરીને ત્યારે આ સલોણી મૂર્તિ આ ચરણારવિંદ પૃથ્વી ઉપર આવ્યા છે. હવે વિરાટ નારાયણની અડધી આવરદા એટલે અડધી આવરદા વિરાટ નારાયણના એક દિવસમાં કેટલા વર્ષો જાય ખબર છે? વિરાટ નારાયણના એક દિવસ એટલે 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત્રિ ગણાય.
12 કલાકના દિવસની અંદર 4 અબજ અને 32 કરોડ માનવ વર્ષ જતા રહે. કેટલા? એક દિવસમાં હો બાપુ. 4 અબજ અને 32 કરોડ વર્ષનો દિવસ, 4 અબજ અને 32 કરોડ વર્ષની રાત્રિ, એટલે કેટલા થયા? 8 અબજ અને 64 કરોડ વર્ષનો 24 કલાકનો દિવસ. એવો 100 વર્ષ સુધી એક વિરાટ બ્રહ્મા દેહ રાખે છે. હવે એના 50 વર્ષ કરો, અડધી આવરદા, અને 1.5 પોર સુધી વિરાટ નારાયણે પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ નારાયણ, મારા બ્રહ્માંડમાં પધારો, મારા બ્રહ્માંડમાં પધારો, મને પાવન કરો. ત્યારે આ પાવલિયા ભગવાન સ્વામિનારાયણના આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. આટલા મોટા પરમાત્મા આપણને મળ્યા છે. તેને પૂર્વનું જ્ઞાન થઈ ગયું. આ ચરણારવિંદને પ્રાપ્ત કરવા માટે મેં કેટલી સાધના કરી છે. અને તે વખતે રાઘવ ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા, હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર 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 વર મારા શ્રી હરિ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. આ રાઘવ ભગતને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી અને નામ પાડ્યું. શું નામ પાડ્યું હશે? હાલો આંગળી ઊંચી કરીને બતાવવાનું હો. હાલ એક ધીરુ બાપાને ખબર છે. ભાસ્કર બાપા, ભાસ્કરભાઈ, રાઘવાનંદ સ્વામી નહીં, એ તો ગોલીડા ગામના હતા. હિંમત દાદા નહીં. કયો ધીરુ બાપા? નહીં નહીં, એ તો ગોલીડાના હતા. રાણો, રાગો, ભીમો ને વશરામ, એ નહીં. આ રાઘવ ભગત જે ભીમભાઈના સગા ભાઈ હતા નાના, એનું નામ પડ્યું મંજુ કેશાનંદ સ્વામી. મને લાગ્યું સ્વયં પ્રકાશાનંદ સ્વામીના શિષ્ય એટલે તમે કદાચ અંદાજો મારી લેશો, કારણ કે વડતાલમાં બેનું આસન ભેગું છે. મંજુ કેશાનંદ સ્વામી નામ પડ્યું. બહુ મહાન સંત થયા, બહુ મહાન, ખૂબ પ્રેમી સંત થયા. ભગવાનમાં એવા નિર્માની અને અતિ પ્રેમવાળા સાધુ થયા. ભગવાનમાં પ્રેમની એવી વાત એના જીવનમાં ઉતરી ગઈ. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી એવું ઘડતર કર્યું જેની કોઈ વાત નહીં. ભગવાન સ્વામિનારાયણે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીની વિનંતીથી મંજુ કેશાનંદ સ્વામીને સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે ભણવા બેસાડ્યા. સદગુરુ નિત્યાનંદ સ્વામી એટલે આપણા સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન કહેવાય. એની પાસે સંસ્કૃત, મીમાંસા, ન્યાય, સાહિત્ય ઘણું બધું ભણ્યા. એમાં સંત તુલસીદાસજી અને સંત સુરદાસના કીર્તનો ખાસ ભણ્યા સ્વામી. એમાંથી કવિત્વ શક્તિ કેવી રીતે ખેંચાય એ સ્વામી શીખ્યા. સ્વામી જાતે બહુ મોટા કવિ થયા, પોતે જબરદસ્ત કવિ થયા. પણ સ્વામીનું એક અંગ બહુ જબરદસ્ત હતું. સ્વામીને માંદા સંતોની સેવા કરવાનું જબરદસ્ત અંગ હતું. કોઈ માંદા સાધુ હોય તો પોતે ઉત્સવ સમયા હોય તો પણ એકાંતમાં બેસી અને એકલા જે સંત બિચારા પીડા પામતા હોય એની સેવા કરે. કદાચ કોઈ વડીલ સંતોના ઝાડા પેશાબ કદાચ પલંગમાં થઈ જતા હોય તો એના વસ્ત્ર ધોવે, એને મળત્યાગ કરાવવા લઈ જાય, એને પેશાબ કરાવવા લઈ જાય, એને જમાડે, એના માટે રસોઈ બનાવે. આવું મંજુ કેશાનંદ સ્વામીનું અંગ. ખૂબ ભાવથી સંતોની સેવા કરતા. અને મહારાજ આ જોઈને બહુ રાજી હતા સ્વામી પર. એક દિવસનો સુમાર ગઢપુરની અંદર શ્રીજી મહારાજ બિરાજે છે. અને બહુ મોટો સમયો મહારાજ કરતા હતા, જબરદસ્ત સમયો. અને સ્વામી મંજુ કેશાનંદ સ્વામીની પ્રતિભા એવી હતી કે મંજુ કેશાનંદ સ્વામીની પંક્તિ આ પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એની સાથે પડે. કારણ કે ઉત્સવ સમયમાં શું હોય ભાઈ, કીર્તન ભક્તિ કરવાની હોય. અને કીર્તન ગાતા ગાતા એકનું કીર્તન પૂરું થાય તો બીજાને તરત લાભ મળે. પણ એવા સમયે પણ મંજુ કેશાનંદ સ્વામી શું નક્કી કર્યું, મારે શું કરવું છે ભાઈ, માંદા સંતોની સેવા કરવી છે. અને ખરેખર આ એક વસ્તુ કરવા જેવી છે. આપણા જીવનની અંદર પાપ છે ને, કદાચ થયું હોય ને તો એને એકરાર જાહેરમાં કરી નખાય. પણ સારી ક્રિયા કરવી હોય ને, પુણ્ય કાર્ય કરવું હોય ને તો છે ને કોઈ ન જોવે ને એવી રીતે કરાય. કોઈને ખબર પણ ન પડે એમ પુણ્ય કરાય. આ તો શું કરીએ આપણે થોડી ઘણી કદાચ સેવા કરતા હોય તો આપણે શું કરીએ, એડવર્ટાઇઝમેન્ટ કરીએ કે હું આટલી સેવા કરું છું. આ વસ્તુ કરાય નહીં.
મંજુ કેશાનંદ સ્વામીના જીવનની અંદર આ દેખાણું. મંજુ કેશાનંદ સ્વામી કોઈને ખબર ન પડે એમ એકલા મહારાજ ત્યાં મધ્ય સિંહાસન ઉપર બેઠા છે અને સરસ મજાના વસ્ત્ર, જરિયાની જામો અને સારો સુરવાળ આદિ મહારાજે ધારણ કર્યો છે, કંઠમાં કેટલા બધા હારો ધારણ કર્યા છે અને મહારાજના સૌંદર્યના દર્શન કરવા માટે ગામો ગામથી હરિભક્તો આવ્યા છે લાખોની સંખ્યામાં. આવા દર્શન કરવાની ઈચ્છા કોને ન હોય ભાઈ? ખુદ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય, આવા દર્શન કરવાની ઈચ્છા કોને ન હોય? પણ આ શું કરે છે મંજુ કેશાનંદ સ્વામી? માંદા સાધુની સેવા કરે છે. મનમાં નક્કી થઈ ગયું, મારે ભગવાન સ્વામિનારાયણના આ જે સંતો છે ને એને સેવાય કરીને રાજી કરવા છે. પણ ભગવાન સ્વામિનારાયણ અત્યારે સિંહાસન ઉપર બિરાજે છે, કોઈ ન જાણતું હોય કદાચ, પણ ભગવાન સ્વામિનારાયણ તો આ વાતને જાણે ખરા. કે ભગવાન સ્વામિનારાયણે શું કર્યું ખબર છે? આટલો મોટો સમય હતો, લાખોની સંખ્યામાં હરિભક્તો આવેલા, બધાને છોડીને ભગવાન સ્વામિનારાયણ આ સાધુની ધર્મશાળામાં આવ્યા છે. અને જોયું તો મંજુ કેશાનંદ સ્વામી એક બીમાર સંતની પગ ચંપી કરી રહ્યા છે. એને તાવ આવ્યો હતો તો માથા ઉપર પાણીના પોતા મૂકી રહ્યા છે. પેલા સ્વામીને પોતાના હાથે રાપ પાઈ રહ્યા છે. આ જોઈને ભગવાન સ્વામિનારાયણ અતિશય દિલગીર થયા અને મંજુ કેશાનંદ સ્વામીને બાથમાં ગાલીને મળ્યા કે સ્વામી આટલો મોટો સમયો ચાલે છે, તમને સમયાની જરાય ફિકર નથી? તમે અમારા કવિ જે અષ્ટકવિઓ છે એ માયલા કવિ છો, તમને અત્યારે ગાવાનો મોકો મળત, દુનિયા તમારી વાવા કરત, અમે તમારા ઉપર રાજી થઈને અમારા કંઠમાંથી ગુલાબના હાર કાઢીને તમને પહેરાવી દેત, તમને બાથમાં ગાલીને મળત, તમને છાતીમાં ચરણારવિંદ આપત. આટલી બધી પ્રાપ્તિની તમને કાંઈ અપેક્ષા નહીં અને તમે અહીંયા એકલા કોઈને ખબર ન પડે એમ સેવા કરો છો. અને તે વખતે મંજુ કેશાનંદ સ્વામીના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા, મહારાજ કોઈને ખબર ન પડે તો કાંઈ નહીં, પણ આપને તો ખબર પડે છે ને. અને આ સાધુ એના હૈયામાંથી નીકળેલા આશીર્વાદ એવા 100 શિરપાવ પ્રાપ્ત થાય ને એ આ સાધુના રાજીપા માટે કુરબાન છે. ઓ મહારાજ મારા ઉપર રાજી થયા હો ને તો બસ મને એટલું આપજો, આખી જિંદગી હું ભગવાનના સાધુને રાજી કરી શકું, આખી જિંદગી ભગવાનના સંતને રાજી કરી શકું, આવી રીતે એની સેવા કરી શકું બસ. અને તે વખતે મહારાજની આંખોમાં આંસુ ભરાણા. હો ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, મંજુ કેશાનંદ સ્વામી તમારી આ કુરબાની છે ને એની અમે નોંધ લીધી છે. અને ભગવાન સ્વામિનારાયણ બાથમાં ગાલીને 7 વાર મંજુ કેશાનંદ સ્વામીને મળ્યા કે સ્વામી તમને ધન્યવાદ છે અને તમારા સદગુરુને ધન્યવાદ છે જેણે તમારું આવું ઘડતર કર્યું છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી તમારું ઘડતર અદ્ભુત કર્યું છે સ્વામી. આવા સાધુ હતા મંજુ કેશાનંદ સ્વામી. સમય જતા થોડોક સમય થયો એટલે ભગવાન સ્વામિનારાયણે મંજુ કેશાનંદ સ્વામીને ગામડા ફરવા મોકલ્યા. અને મંજુ કેશાનંદ સ્વામી ગામડા ક્યાં ફરતા ખબર છે? સૌથી વધારે મંજુ કેશાનંદ સ્વામી કોઈ પ્રાંતમાં સત્સંગ કરાવ્યો હોય ને તો આ તલેલે કાકા છે ને એ બાજુ ખાનદેશની અંદર ખૂબ સત્સંગ કરાવ્યો છે. ખાનદેશમાં ગામડા ફરી અને તે વખતે સત્સંગ નહોતો, દ્વેષીલા લોકો મારતા. સ્વામી કેટલા માર ખાધા છે, એટલા બધા માર ખાઈને પણ સ્વામીએ ખાનદેશની અંદર સત્સંગ કરાવ્યો. આજે જે આટલા બધા મંદિરો છે ને તલેલે કાકા તમારી બાજુ, આટલા બધા સાધુ છે, 200 થી ઉપરાંત વડતાલ દેશની અંદર ખાનદેશના સંતો છે. અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને મંજુ કેશાનંદ સ્વામીનું મંડળ એટલે સાઠીનું મંડળ કહેવાતું. શું કહેવાતું? સાઠી શબ્દ કોનો છે? મરાઠી શબ્દ છે, આપણો નથી. છે કે નહીં તલેલે કાકા? સાઠી તુમતા શબ્દ आहे ना? હા, સ્વામી મરાઠી ઉપર એટલું બધું આધિપત્ય હતું, મરાઠી ભાષાની અંદર પોતે કથા કરતા. ક્યાંના વતની હતા હિંમત દાદા? માણાવદરના મારડિયા પરિવાર, કડવા પાટીદાર હતા, મરાઠી ભાષા શીખી. બોલો, આપણા નંદ સંતોને હદ નથી, સલ્યુટ કરવાનું મન થાય. આપણે ઘણીવાર નથી કહેતા કે ભગવાન સ્વામિનારાયણ તો કૃપાએ કરીને આ બ્રહ્માંડમાં પધાર્યા, ખાલી આવા એકને અલગ અલગ મોકલ્યા હોત ને તો બધા સર્વોપરી ભગવાન થઈને આ બ્રહ્માંડમાં પૂજાય. તે મંજુ કેશાનંદ સ્વામી ગામડા ફરતા બરાબર જલગાંવ પ્રાંતમાં ફરતા હતા અને જલગાંવ પ્રાંતની અંદર ખૂબ માર માર્યા છે સ્વામી.
અને એટલો બધો માર ખાધો છે, એટલો બધો માર ખાધો છે, પણ મોઢા ઉપર સ્મિત હાસ્ય, કોઈ જાતની જાણે ફિકર નહીં. એની સાથે રહેલા સંતોએ સ્વામીને પ્રશ્ન કર્યો, ગુરુદેવ આટલો બધો માર તમને માર્યો, તમને કોઈ જાતની તકલીફ નથી થતી? તમે કોઈ દિવસ ઉદાસ નથી થતા? તમારા મનમાં કોઈ દિવસ પ્રશ્ન નથી થતા? આનું કારણ શું? સ્વામી કાંઈક તો બતાવો. તે વખતે મંજુ કેશાનંદ સ્વામી એટલું કીધું છે, મેં એક નક્કી કરી રાખ્યું છે, મારા ગુરુ સ્વયં પ્રકાશાનંદ સ્વામી પાસેથી મેં એક શીખ એવી ધારણ કરી છે કે ધાયરું મારા ધણીનું થાય. કરતા હરતા ભગવાન સ્વામી નારાયણ છે, એના ધાયરા વગર સૂકું પાંદડું પણ ખરવા માટે સમર્થ નથી. અને ગામડે ફરતા હતા ને, ભગવાન સ્વામિનારાયણનો પત્ર આવ્યો કે મંજુ કેશાનંદ સ્વામી તમને અને તમારા મંડળને માલુમ થાય, તમે અત્યારે વડતાલ પધારો. સ્વામી વડતાલ ગયા. આટલો બધો માર ખાધો છે, શરીર જખમથી ભરેલા છે, તોય પણ મોઢા ઉપર બિલકુલ રેખા નથી. હો, એવું પણ નથી કીધું, હે મહારાજ અમે તમારા માટે માર ખાધો છે. મંજુ કેશાનંદ સ્વામીના મોઢામાંથી એવા પણ શબ્દો નથી નીકળ્યા. મહારાજે પ્રશ્ન કર્યો, સ્વામી બરાબર તો છે ને બધું? શું મહારાજ નહીં જાણતા હોય હે કે મારા સાધુ મારો પ્રચાર કરવા માટે, મારા વર્તમાન પડાવવા માટે, મને મારી ઓળખાણ કરાવવા માટે ગામડે ગામડે ફરે છે, માર ખાય છે. પેલા દ્વેષીલા લોકો મારા સાધુને મારે છે. ભગવાન સ્વામિનારાયણ મંજુ કેશાનંદ સ્વામીનું શરીર જોયું ને, શરીર ઉપર સોજા ચડી ગયા હતા. અમુક જખમમાંથી લોહી નીકળતું હતું. મહારાજના આંખમાં આંસુ ભરાણા. મંજુ કેશાનંદ સ્વામીને મહારાજે કીધું છે, સ્વામી હું તમને શું કહું, તમે કઈ મારો બાપ નથી માર્યો. તમને આવી રીતે તાવું છું ને સ્વામી, મને ખબર છે તમે મને જીવથી વાલા છો. મારા સાધુ તમે મને જીવથી વાલા છો, પણ તમે જે સહન કરો છો ને, ભવિષ્યમાં થનારા સંતો ભક્તોને આની પ્રાપ્તિ થશે. ભવિષ્યમાં આનો સત્સંગ થશે ને, આ સત્સંગના મૂળ પાતાળ સુધી ઊંડા નાખવાનું કાર્ય તમે કરો છો. સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વવ્યાપી જ્યારે બનશે ને, ત્યારે દુનિયા તમારી કુરબાનીને યાદ કરશે. દુનિયા તમારી કુરબાનીને યાદ કરશે. તમે આ સત્સંગ માટે શું કર્યું છે એ આજે ખબર નહીં પડે સ્વામી. સ્વામી મહારાજના આંસુ લૂછ્યા છે. મહારાજને બે હાથ જોડીને કીધું છે, મહારાજ આપ આટલા દિલગીર ન થાઓ. કૃપાનાથ मन सावच सावपुषा च हरे भवतस्म वयं तद्रुतेन परागति रस्तिः तव दर्शनमस्तु पुनस्त्वरितं तव दर्शनमस्तु पुनस्त्वरितं. અમને અન્નની ભૂખ નથી, અમને માન સન્માનની ભૂખ નથી. કૃપાનાથ અમે જે કાંઈ કરીએ છીએ ને એ આપને રાજી કરવા માટે કરીએ છીએ. બસ એટલી આજજી ને એટલી કૃપા દ્રષ્ટિ આ દાસ ઉપર કરજો. ઘડી ઘડી આપના દર્શન આપજો મહારાજ, ફરી ફરીને આપના દર્શન આપજો. તવ દર્શન અમસ્તુ પુનસ્ત્વરિતમ. શેની ભૂખ છે? તમારા દર્શનની ભૂખ છે. સ્વામી જમવાનું તો મળી રહી છે ને? શું પૂછ્યું? અનાજ તો મળી રહે છે ને, દાણા પાણી મળી રહે છે ને? મંજુ કેશાનંદ સ્વામી હાસ્ય કર્યું છે, હસ્યા છે, વાતને એકદમ હળવી કરી નાખી છે. સ્વામી કે કૃપાનાથ કદાચ ક્યારેક 4-5 દિવસ જમવા ન મળ્યું ને 4-5 દિવસના ઉપવાસ થયા તો શું? એમ શું કીધું? 4-5 દિવસના ઉપવાસ થયા તો શું? કૃપાનાથ કોઈ જીવાત્માને આપની ઓળખાણ કરાવીએ છીએ ને, હવે સમજો સાધુનો ખોરાક શું છે એ તમે સમજો. કોઈ જીવાત્માને આપની ઓળખાણ કરાવીએ છીએ ને, એના ભાલમાં આપનો તિલક ચાંદલો જોઈએ છે ને, એના માથામાં આપની શિખા જોઈએ છે ને, અને એ જ્યારે આપની ઉપાસના દ્રઢ કરીને માળા ફેરવે છે ને, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યારે નામ લે છે ને, એના માટે 5 દિવસના ઉપવાસ તો શું આખી જિંદગી ભૂખ્યું રહેવું પડે ને, તો આ મંજુ કેશાનંદ સ્વામી કુરબાન કરી દે પોતાની જિંદગીને. હવે એક નહીં હો, નંદ સંતોએ આવું બહુ સહન કર્યું છે, બહુ સહન કર્યું છે. નંદ સંતોએ સહન કર્યું. આપણા સાધુ કઈ ઓછા નથી હો. આપણાને પ્રાપ્ત થયેલા આપણા ગુરુ, અહીંયાના મહંત સ્વામી, આપણા સંતો એ આટલું જ સહન કરે છે. તમને કહું, આજ બપોરથી કાલ બપોર સુધી એક વાર જમે,
લાકડાના પાતરની અંદર દાળ ભાત શાક રોટલી બધું ચોળી મેળાવી 3 ચાપા પાણી નાખી અને એક વાર જમે છે, બીજી વાર મોઢામાં અન્ન નથી મૂકતા. કેટલું કાર્ય કરે તમે વિચાર કરો. આજે સભા અહીંયા હોય, કાલે બીજે હોય, પરમ દિવસે ત્રીજે હોય, રાતના 1:30-2 વાગે આવે, સવારના પાછા આરતીમાં હાજર થઈ જાય, આપણા માટે કથા વાર્તા કરે. સમાજનું જમે છે શું? મુઠ્ઠી અનાજ. અને આપણી પાસે બદલામાં શું માંગે છે? શું માંગે છે? જે મંજુ કેશાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને કીધું ને એ જ આપણા સાધુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે. બસ કોઈ હરિભગત તિલક ચાંદલો કરે, એના ભાલમાં તિલક શોભતું હોય, એના માથામાં શિખા હોય, એ રોજ મંદિરે આવતો હોય, આપનું ભજન કરતો હોય, મહારાજ જો આવો હરિભગત થઈ જાય ને તો અમારી બ્રહ્માંડોની ભૂખ ભાંગી જાય. આ સંતો આપણી પાસેથી આટલી જ અપેક્ષા રાખે છે. એ પૂજ્ય ગુરુ હોય તો ભલે અને આપણા કોઈ પણ સંતો હોય તો ભલે. આપણને શું લાગે છે આપણે 5-25 હજારની સેવા કરી નાખીએ એનાથી રાજી થાય? નહીં નહીં. એ 5-25 હજારની સેવા તો આપણી પાસે એટલા માટે લે છે કે આપણે મોટા માણસ થઈ શકીએ. આપણે પણ ભગવાન સ્વામિનારાયણને આપશું ને તો ભગવાન સ્વામિનારાયણ આપણને એકનું અનેક ગણું કરીને આપશે. એટલા માટે આપણી પાસેથી માંગે છે. આપણી પાસેથી માંગ્યા પછી શું કરે છે? રેમન્ડનું કે પાર્ક એવેન્યુનું શર્ટ પહેરે છે, 1500-2000ની જીન્સ પહેરે છે, સારા પરફ્યુમ વાપરે છે, રોજ શેવિંગ કરે છે. શું કરે છે? શું મર્સિડીઝ કે ઓડીમાં બેસીને મરીન ડ્રાઈવ ઉપર ફરવા જાય છે? નહીં, એવું કાંઈ નથી કરતા. મંદિરો બનાવે છે, આવા એસી હોલ બનાવે છે, એસી ચાલુ કરીને એસીના ઠંડકની અંદર આપણને બેસાડીને ભગવાન ઓળખાવે છે. ભગવાન ઓળખાવીને પાછા જમાડે છે. ખરેખર કહું છું, આ સાધુની કિંમત આપણે નથી કરી શકતા. નથી કરી શકતા. એક રૂપક યાદ આવે એટલે કહું. એક વખત જુનાગઢના એક વણિક ઝવેર એના ઘરમાં એક સાફ કરનારી, ઝાડુ મારનારી એક સ્ત્રી ઝાડુ કાઢતી હતી. એના પગમાં તે વખતે કંઈક વાગ્યું પગમાં. હાથમાં ઉચકીને જોયું તો ચળકતો ટુકડો હતો એક. એના મનમાં એમ થઈ ગયું કે ઝવેરચંદ શેઠના ઘરે હું વાળું છું અને શેઠ તો બહુ મોટા હીરાના વેપારી છે, ક્યાંક સાચો હીરો મળી ગયો હશે. તો દોડતી ગઈ ઝવેરી બજારની અંદર. હીરાના વેપારીને હીરો બતાવ્યો. હીરાના વેપારી આઈ ગ્લાસ ચડાવીને હીરો જોયો અને હીરાનો વેપારી સવારના પોરમાં 9 વાગ્યામાં હજી તો પોતાના જે દુકાનની અંદર મંદિર હતું એમાં અગરબત્તી કરીને હજી પોતાની પેઢી ઉપર બેઠો જ થયો. અને આ હીરો હાથમાં આવ્યો. આઈ ગ્લાસ ચડાવીને જોયું તો છે સાચો હીરો. 1 કરોડથી અધિક રૂપિયાનો આ હીરો છે. અને જો હું આ બાઈને એમ કહીશ કે આ 1 કરોડ રૂપિયાનો હીરો છે ને તો આ બાઈને મારે 1 કરોડ રૂપિયા ગણી દેવા પડશે. અને બીજી સેકન્ડે પેલા ઝવેરી બજારના ઝવેરચંદ શેઠે શું કર્યું ખબર છે? રસ્તા ઉપર હીરાનો ઘા કર્યો છે. અને પેલી સ્ત્રીને એમ કીધું છે, નીકળી જા અહીંયાથી, શરમ નથી આવતી? સવારના પોરમાં કોકના તું દી બગાડવા આવી છો, નીકળી જા અહીંયાથી, ધિકાર છે તને. આ કાચનો કટકો લઈને આવી. પેલી સ્ત્રીના મનમાં એમ તો થઈ ગયું, એ તો કઈ જાણતી નહોતી હીરાને. પેલી સ્ત્રીના મનમાં એમ થઈ ગયું કે ગરીબનું નસીબ પણ ગરીબ જ હોય, નહીં હોય હીરો. પેલી તો જતી રહી. પણ આ ઝવેરચંદ શેઠને તો ખબર હતી ને શું હતો? એ સાચો હીરો હતો. પણ જ્યાં રસ્તા ઉપર આવીને જોયું ને, હીરાના સહસ્ત્ર કટકા થઈ ગયેલા. 1000 કટકા થઈ ગયેલા હીરાના. તે વખતે એમ કહેવાય, ઝવેરચંદ શેઠે પેલા હીરાને પ્રશ્ન કર્યો છે, એ હીરા બતાય, તું હતો તો સાચો હીરો અને હું છું ખરેખર પારંપરિક ઝવેરી. પરંપરાગત મારો આ ઝવેરીનો ધંધો છે. મારા બાપ દાદા ઝવેરીના ધંધાની અંદર, હીરાના ધંધાની અંદર મોટા થયા છે. મને પારખવામાં કોઈ દી ભૂલ ન પડે. બતાય, તું સાચો હીરો હતો અને હું સાચો ઝવેરી હતો. અને સાચો હીરો એના કોઈ દી કટકા ન થાય. બોલ, તારા કટકા થયા કેમ? એ હીરા બોલ તો ખરો. અને તે વખતે એમ કહેવાય છે કે હીરાને વાચા ફૂટી છે અને હીરાએ કીધું, એ ઝવેરી, તું ઝવેરી મટી ગયો હો, તું વેપારી બની ગયો છો.
એલા અધિકાર છે, તું હતો તો સાચો ઝવેરી ને હું હતો તો સાચો હીરો. પણ જેની પાસેથી કિંમતની અપેક્ષા હોય ને એ જ્યારે અમારી કિંમત આવી કરે ને કે આ કાચનો કટકો છે, ત્યારે અમારા હૈયાના સહસ્ત્ર કટકા થઈ જાય છે. સહસ્ત્ર કટકા. તાલી વગાડવાની વાત નથી ભક્તો, તાલી વગાડવાની વાત નથી. સમજો આ વાતને. સવાર સાંજ સંતો કથા કરતા હોય, આપણને કથામાં બોલાવતા હોય છે, અને આપણે રવિ સભામાં સંતોષ માની લઈએ છીએ. શું કરીએ છીએ? રોજ મંદિરે આવવાનું કહે છે, આમાંથી કેટલા રોજ દર્શન કરવા આવો છો? હું તાળી વગાડવા માટે નથી કથા કરતો. સમજો આ વાતને. નહીં મારા વખાણ કરશો તો ચાલશે, પણ સાધુનો દાખલો છે ને એને એડે જવા નહીં દેતા હો. ભગવાન જેવા સાધુ આપણને પ્રાપ્ત થયા છે ભક્તો. શું જોઈએ છે ને? શું જોઈએ છે આપણી પાસેથી? આપણે સવારની કથામાં આવીએ, સાંજની કથામાં આવીએ, આપણું જીવન સંસ્કારી બને, આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે. હે, આપણે ભગવાનને પામી જઈએ એટલું જ માંગે છે ને. બદલામાં એની કૃપાનો કોઈ પાર નથી ને આપણી અવળાઈનો પાર નથી હો ભક્તો. ભીખ માંગુ છું તમારી પાસે. શક્ય હોય ને તો રોજ મંદિરે દર્શન કરવા આવજો. જો જે ખાલી રવિ સભામાં આવો છો ને, એ ફોન અમે તમને કરીએ છીએ, 5 ફોન આપવાનું કીધું છે. આ મંદિર આપનું ઘર છે. આ હિંમત દાદા જેવા મહાન મુક્ત આત્માએ આ મંદિર આપણા કલ્યાણ માટે બનાવ્યું છે, શો માટે નથી બનાવ્યું. આમાં બેસીને ભજન કરાય, ભક્તિ કરાય, પરમાત્માની કથા વાર્તા સંભળાય. આટલું મોટું મંદિર ખાલી રહેવા માટે નહોતું બનાવ્યું. ખાલી રહેવા માટે નહોતું બનાવ્યું. સનાતન ધર્મની આપણે સંતાનો છીએ. એક દિવસ મંદિરે દિવસમાં એકવાર 5 મિનિટ માટે આપણા ઈષ્ટ સ્વરૂપના દર્શન ન કરીએ તો આપણને ધિકાર છે, ધિકાર. આ મંજુ કેશાનંદ સ્વામીનું આખ્યાન નથી હો, આપણા સંતોનું આખ્યાન છે. મંજુ કેશાનંદ સ્વામી તો 200 વર્ષ પહેલા ધામમાં જતા રહ્યા, પણ એ જ પરંપરાને શોભાવતા આપણા સંતો આજે પણ એ જ દાખલો કરે છે. માર ખાય છે, દ્વેષીલા લોકો ગાળો દે છે, તો પણ શું કરે છે? બસ તમે મંદિરે આવજો, મંદિરે આવજો, મંદિરે આવજો. આ ધનુર્માસ નિમિત્તે આપણે હૃદયથી પ્રતિજ્ઞા કરીએ. આપણા ઘરની અંદર આપણો જે પેઢી છે, આપણો જે ધંધો છે, ત્યાં જતા પહેલા અથવા તો ત્યાંથી આવતા પછી દિવસમાં એકવાર આ સંતોને રાજી કરવા માટે, આ ભગવાનને રાજી કરવા માટે હું દિવસમાં એકવાર મંદિરે આવીશ. કેટલા જણા નક્કી કરો છો? છે ને, પથ્થર હૃદય હજી પીગળતું નથી ઘણાને. શું કેવું આમાં? આ કઈ ડાયરો નથી હો, ડાયરો નથી. આ શિવરંજની રાગ સંભળાવીને તમને રડાવીને તમને મજા આવી જાય નથી, એટલા માટે આ કથા ના વેચવાની નથી આ કથા. ખેર, આપણે કથામાં આગળ જઈએ. મંજુ કેશાનંદ સ્વામી ગામડે ફરતા ફરતા પાછા વડતાલ આવ્યા. એક ઘટના સ્વામીના જીવનની અંદર એક એવી ઘટી. સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામી અને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, એની સાથે સ્વામીને થોડોક અણબનાવ થયો, અણસમજણ થઈ. અને સ્વામીએ શું કર્યું ખબર છે? પોતાના 60 શિષ્યોની સાથે વડતાલનો ત્યાગ કરી દીધો. વડતાલનો ત્યાગ કરી અને સ્વામી ક્યાં જતા રહ્યા? જલગાંવ તરફ જતા રહ્યા. ખાનદેશની અંદર રહી અને સ્વામીએ મનમાં નક્કી કર્યું, બસ હવે મારે અહીંયા રહીને સત્સંગ કરાવવો છે. જો ઠાકોરજીને કરવો, આ મોટા પુરુષોને કોઈ દી અણબનાવ થાય નહીં, પણ જલગાંવના સત્સંગને એટલે ખાનદેશના સત્સંગને વધારે સદૃઢ બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણે આ લીલા કરી. આવું મહારાજના પોતાના જીવનની અંદરથી મહારાજે પોતે બંને સંતોને એવું કરાવડાવ્યું જેથી કરીને નાના સાધુ મંજુ કેશાનંદ સ્વામીને દુઃખ લાગે અને મંજુ કેશાનંદ સ્વામી સત્સંગ છોડીને જાય, સત્સંગ છોડીને ન જાય, વડતાલ છોડીને જાય અને પછી જલગાંવ બાજુ રહી, ખાનદેશ બાજુ રહીને સત્સંગ કરાવે. ઘણી વાર આપણી સાથે આવું નથી બનતું કે ક્યારેક એવું થાય કે બને એવું કે આપણાથી ક્યાંય ગુસ્સામાં કંઈ બોલાઈ ગયું હોય, ક્રોધમાં, ક્રોધ આવેશમાં, પછી આપણા મનમાં નથી થતું કે આ ન બોલાણું હોત તો સારું હતું, ભૂલ તો થઈ ગઈ, આવું નહોતું બોલવું મારે, આવું નહોતું કરવું મારે. પછી એનો પારાવાર પશ્ચાતાપ પણ થાય.
મંજુ કેશાનંદ સ્વામી બરાબર જલગાંવમાં બેઠા છે અને સાંજનો સમય છે અને ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી યાદ આવે છે. અને આ બાજુ ભગવાન સ્વામિનારાયણે પણ બંને વડીલ સંતો ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવીને કીધું છે, એ સંતો, મંજુ કેશાનંદ સ્વામી કેમ દેખાતા નથી? અને તે વખતે બંને સંતોએ વાત કરી છે કે થોડી અમારી અણસમજણ થઈ ગઈ આપસમાં, એટલે મંજુ કેશાનંદ સ્વામી વડતાલ છોડી અને જલગાંવમાં રહેવા જતા રહ્યા છે. તે વખતે ભગવાન સ્વામિનારાયણે બંને સંતોને કીધું છે કે તમારો નાનો ભાઈ છે, તમે મોટા છો, વડીલ છો, તમારે એને સાચવી લેવા જોઈએ, એને પાછા બોલાવો. સત્સંગ જો પાંદડે કરાવવો હશે, મારો સંકલ્પ જો તમને પૂરો કરવો હશે તો સંઘર્ષમાં સત્સંગ થશે નહીં. સંઘર્ષ નહીં કરો. મને જો રાજી કરવા માટે ઈચ્છતા હો તો સંઘર્ષ નહીં કરો. અને બંને સંતોએ કાનની બુટી પકડી, મહારાજ ભૂલ થઈ ગઈ, અમે મંજુ કેશાનંદ સ્વામીને પત્ર લખીએ. આ બાજુ મંજુ કેશાનંદ સ્વામીના હૈયામાં પણ એવો ભાવ થાય છે કે બંને વડીલ સંતોએ મારા માટે શું નથી કર્યું. મારું ઘડતર કરવા માટે નિત્યાનંદ સ્વામી તો મારા જ્ઞાન ગુરુ છે, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો મૂળ અક્ષર છે. ભગવાન સ્વામિનારાયણે બંને દેશ ગાદીના એને મોટેરા કર્યા છે, એની સાથે મારે અણબનાવ. અને ભક્તો સ્વભાવ તો હોય, સમજો શું સ્વભાવ તો હોય, મતભેદ થઈ શકે પણ મનભેદ કોઈ દી થવું જોઈએ, મન કોઈ દી જુદા પડવા જોઈએ નહીં. આના મન જુદા નહોતા પડ્યા, ખાલી મત જ ભેદ હતો. એટલે આ બાજુ સદગુરુ વર્યા મંજુ કેશાનંદ સ્વામી બરાબર પોતાના હાથમાં સિતાર લઈ અને ભગવાન સ્વામિનારાયણને યાદ કરે છે. વડતાલ છોડીને તો આવી ગયો, પણ હવે તારા વગર ગમતું નથી મહારાજ. હું શું કરું મહારાજ, તારા વગર મને ગમતું નથી. અને મંજુ કેશાનંદ સ્વામી બહુ મોટા કવિ હતા. એણે આ કીર્તનની રચના કરી છે ત્યાં બેઠા બેઠા. તમારે ગાવાનું છે સાથે. ભગવાનને યાદ કરીને મંજુ કેશાનંદ સ્વામી ગાય છે. ધ્યાન આપજો, બહુ ધ્યાન છે. આ મંજુ કેશાનંદ સ્વામી નથી કહેતા, આપણે ભગવાનને કહીએ છીએ. આંખ બીચી જાઓ, જે મૂર્તિ ગમતી હોય ને એને સામે રાખીને આપણે ભગવાનને કહીએ છીએ. રસિક પિયા ઘન શ્યામ રે, આ તમારે ગાવાનું. मोसे दूर न जाना पिया, मोसे दूर न जाना रे, रसिक पिया घन श्याम रे, मोसे दूर न जाना, मोसे दूर न जाना. रहो मोरे मंदिर श्याम सलूणे, रहो मोरे मंदिर श्याम सलूणे, श्री हरि पूरण काम रे, मोसे दूर न जाना, मोसे दूर न जाना.
रसिक पिया घनश्याम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना, मोह से दूर न जाना। नयन सान करी मन हर लीनो, नयन सान करी मन हर लीनो, नहीं बिछुरत सब जाम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना, मोह से दूर न जाना। हे प्रभु, तुम मारा से दूर न जाओ, मारी भूल थई गई। आ स्वभावे करीने सद्गुरुवर्य गोपाळानंद स्वामी, सद्गुरुवर्य नित्यानंद स्वामी जेवा साधु साथे मारे अणबनाव थई गयो। हे महाराज, मने तमारामां बहु प्रेम छे हो। हे महाराज, मने तमारामां बहु प्रेम छे, मने तमारा संतोमां बहु प्रेम छे। मोहन वर अति प्रीत करी तुम, मोहन वर अति प्रीत करी तुम, मम घर रहो सुख धाम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना, मोह से दूर न जाना। हे प्रभु, आखी जिंदगी तमारू भजन करी, तमने प्राप्त करवा माटे युगो सुधी तपश्चर्या करी, અને આવા મહાન મુક્ત અક્ષરધામના મૂળ અક્ષર સમાન સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો યોગ થયો। આમને છોડીને જવાનો મને સંકલ્પ કેમ થયો મહારાજ? મહારાજ, આ ભૂલને માફ કરો અને મારા હૈયાથી દૂર ન જાઓ મહારાજ। મહારાજ, મને વડતાલ પાછો તેડાવી લ્યો મહારાજ। હું તમારો છું મહારાજ, હું તમારો છું। मंजू के शानंद के स्वामी, मंजू के शानंद के स्वामी, तुम मेरो साचा काम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना। रसिक पिया घनश्याम रे,
मोह से दूर न जाना, मोह से दूर न जाना। रसिक पिया घन श्याम रे, मोह से दूर न जाना, मोह से दूर न जाना। આમ જ્યાં મંજુકેશાનંદ સ્વામી પોતાના હૈયામાં પશ્ચાતાપ કરતા કરતા જ્યાં ભગવાનને યાદ કરે છે, ત્યાં બરાબર વડતાલથી પત્ર આવે છે. શ્રીજી મહારાજના પત્રમાં એવું લખેલું હોય છે કે અમે બંને સંતો સાથે વાત કરી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સાથે, સ્વામી તમે આવી જાઓ, તમને ભાઈઓ કહેવાઓ, અણબનાવમાં સત્સંગનો વિકાસ કોઈ દી નહીં થાય, આવી જાઓ પાછા. અને સાથે સદગુરુવરીએ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનો પણ પત્ર હતો. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે વડતાલ તો ભલામણ ઘર કહેવાય, ફરવા બહાર જવાય, રહેવા ઘરે અવાય, માટે પાછા આવતા રહ્યો, આપણે સાથે મળીને સત્સંગ કરાવશું. અને મંજુકેશાનંદ સ્વામીના મનમાં તો એમ હતું, કાશ મને પાછો બોલાવે. અને જ્યાં મનમાં એવું થતું હતું ત્યાં બરાબર પત્ર આવ્યો. મંજુકેશાનંદ સ્વામી ખૂબ રાજી થયા. અતિ રાજી થયેલા મંજુકેશાનંદ સ્વામી પાછા વડતાલ તરફ ચાલ્યા અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આળોટી માફી માંગી છે. મહારાજ આવું કોઈ દી થાય નહીં, બને નહીં, આવું કેમ થયું? અને તે વખતે શ્રીજી મહારાજના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા, સ્વામી જે કાંઈ બન્યું એ અમારી ઈચ્છાથી બન્યું. તમે કહો છો ને ધાર્યું તો મારા ધણીનું થાય, કરતા કરતા હું જ છું. તમારા હૈયામાં, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના હૃદયમાં, સદગુરુ નિત્યાનંદ સ્વામીના મનમાં જે કાંઈ ઉત્પન્ન થયું એ કરાવનારો કોણ છે? અમે જ છીએ. અમને તમારા માધ્યમથી ખાનદેશમાં સત્સંગ કરાવો તો, અરે ભવિષ્યમાં ખાનદેશમાંથી 200 સાધુ થશે. જો તમે અહીંયા રહ્યા હોત તો કેમ થાત? અને અમને તમને ગામડા ફરવા ખાનદેશમાં મોકલવા હતા, એટલા માટે આ ઘટના ઘટી છે. માટે ચિંતાનો ત્યાગ કરો. અને બંને સંતોએ ખૂબ બાથમાં ગાલીને મળ્યા છે અને કીધું છે હવે તમે અમારા બેની વચ્ચે રહેશો. ક્યાં રહેશો? અમારા બેની વચ્ચે રહેશો. વડતાલ જાઓ, વડતાલ જાઓ ને એટલે આ દર્શન કરજો. પેલું આસન કોનું છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું. વચ્ચે કોનું છે? મંજુકેશાનંદ સ્વામીનું. સૌથી છેલ્લું કોનું છે? નિત્યાનંદ સ્વામીનું. એટલે બંને સંતોએ આ મંજુકેશાનંદ સ્વામીને વચ્ચે રાખ્યા છે. અને પછી સ્વામી આખી જિંદગી સંતોની સાથે રહી ભજન કર્યું છે. ઘણા બધા ગ્રંથો લખ્યા, ઘણા બધા. આપણે નંદમાળાના ગ્રંથની કથા થાય છે ને, પૂજ્ય હરિચરણ સ્વામી કરે છે. એ નંદમાળા ગ્રંથના રચયિતા સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી છે. કેવી સરસ કથા કરે છે સ્વામી. મંજુકેશાનંદ સ્વામીનું રચિત આખું ગ્રંથ છે. આ તો ઘણા બધા ગ્રંથો, એકાદશી મહાત્માએ, ઘણા બધા અસંખ્ય ગ્રંથો મંજુકેશાનંદ સ્વામી લખ્યા છે. અને અત્યારે વડતાલની અંદર જે સાઠીનું મંડળ કહેવાય, આપણે સૌ જેને જાણીએ છીએ એવા પૂજ્ય નવતમ સ્વામી પણ મંજુકેશાનંદ સ્વામીની પરંપરાના છે. પૂજ્ય અથાણાવાળા સ્વામી જે અત્યારે સાળંગપુરની અંદર હરિપ્રકાશ સ્વામીનું મંડળ છે, એ પણ કોની પરંપરાની અંદર આવે છે? આ મંજુકેશાનંદ સ્વામીની પરંપરાની અંદર આવે છે. એટલે આવા મહાન સંત થયા, ભગવાનનું ભજન કર્યું. અને 1911ની સાલની અંદર વિક્રમ સંવત 1886માં શ્રીજી મહારાજ ધામમાં ગયા. એના પછી બરાબર 1911ની સાલની અંદર સદગુરુવર્ય મંજુકેશાનંદ સ્વામી નામનો આ મુક્ત આત્મા ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરી અને અનેક જીવાત્માને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને ભગવાન સ્વામિનારાયણના ધામમાં પાછા ગયા છે. આવા મહાન મુક્ત આત્માને આપણે સૌ આપણા ભાવથી કોટી કોટી દંડવત પ્રણામ માનસિક કરશું. ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરીએ, બધા નંદ સંતોને એવી પ્રાર્થના કરીએ, આપણા ગુરુશ્રીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે અમારું જીવન પણ એટલું દિવ્ય બને, એટલું બધું પવિત્ર બને. જે નંદ સંતો અને એના પછીના આપ જેવા મહાન સદગુરુ સંતો જે અમારા જીવનના ઘડતર માટે દાખલો કરો છો ને, અમારી પાસેથી આપને જેવી અપેક્ષા છે એવા કાંઈક અંશે અમારા જીવનના ગુણો આવે અને ભગવાન અમને જોઈને રાજી થાય એવું અમારું જીવન બને. એ શબ્દોની સાથે આજની રવિસભા એને આપણે પૂર્ણ જાહેર કરશું. વાલા ભક્તો, બોટાદના ઉત્સવને હવે ખાલી 4 દિવસની વાર છે. કેટલી? ઓનલી 4 દિવસની વાર. તારીખ 25 થી 31 સુધી આ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાત કરીને, એ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જેને સાળંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા,
એટલા જ પ્રતાપી ભગવાન સ્વામિનારાયણના આ મહાન સંત સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ બોટાદ ધામની અંદર પ્રતાપી મહાપ્રતાપી ચરણારવિંદ પધરાવ્યા છે. કોઈ ભક્ત ત્યાં જઈ અને બોટાદમાં જઈ પ્રદક્ષિણાની માનતા માને, એની મહાપૂજાની માનતા માને, અહીંયા બેઠા બેઠા એની માનતાઓ પૂરી થાય છે, એના સંકલ્પ સિદ્ધ થાય છે. જેટલો કષ્ટભંજન દેવનો પ્રતાપ છે એટલો ને એટલો પ્રતાપ આ ચરણારવિંદનો છે. એ ચરણારવિંદને આ વર્ષે કેટલા વર્ષ થયા? 175 વર્ષ પૂરા થાય છે. અને 175 વર્ષનો ભવ્ય શતામૃત મહોત્સવ તારીખ 25 થી 31 સુધી ભવ્ય રીતે ઉજવાશે. એટલે ખાસ બધા ભક્તો લાભ લેવા માટે જજો. આપણા સંતો અત્યારે ત્યાં જ ગયા છે. આપણા ગુરુશ્રી પરમ પૂજ્ય સદગુરુવર્ય નિત્ય સ્વરૂપ સ્વામીની ત્યાં 7 દિવસની કથા છે. બહુ મોટો ઉત્સવ છે અને બધા ભક્તો માટે રહેવાની ને જમવાની પૂરી વ્યવસ્થા છે. આ રણોત્સવ કરવા માટે બધા કચ્છ જઈએ છીએ ને, કચ્છના ભક્તોને ખબર હશે, તો ત્યાં ટેન્ટમાં રહીએ છીએ. તો એક ટેન્ટના એક દિવસનો ખર્ચો કેટલો હોય તમને ખબર છે? કોકનો 5,000 ને કોકનો 10,000 હોય. અહીંયા આખી ટેન્ટ સિટી ઊભી કરી છે સંતોએ. એટેચ લેટ્રિન બાથરૂમ વાળા ટેન્ટ છે. બોલો, સંડાસ બાથરૂમ એટેચ છે, બહાર જવાની જરૂર નથી જનરલની અંદર. અને બધા જ ભક્તો, જેટલા ભક્તો જશો ત્યાં બધા જ ભક્તોને આવા એટેચ લેટ્રિન બાથરૂમ વાળા VIP ટેન્ટ પ્રાપ્ત થશે રહેવા માટે. અને જમવાની વ્યવસ્થા તો છે જ, દિવસમાં 3 ટાઈમ. અને મહાપૂજા થશે, ચરણારવિંદની અભિષેક થશે ઠાકોરજીનો. અને આ બાજુ ગરડા છે, ગોપીનાથજી મહારાજના દર્શન કરો, ઘેલામાં સ્નાન કરો, કારિયાણી છે, લોયા છે, આ બાજુ સાળંગપુર હનુમાનજી મહારાજ છે. એટલે બધા દર્શન પણ આપણે શાંતિથી કરી શકશું. એવું સરસ મજાનો ઉત્સવ આવી રહ્યો છે. એટલે બધા ભક્તો ખાસ એનો લાભ લેજો. આજે પણ બધા સ્ત્રી ભક્તોએ બહુ દાખલો કરી અને સરસ મજાના વડા બનાવ્યા છે. આ વડાપાવના યજમાન મહિલા મંડળ છે, ડોંબિવલી સત્સંગ સમાજ છે. સાથે અમારો જપ છે, નાનો એવો મારા ભાઈનો નાનો દીકરો 1 વર્ષનો આજે તિથિ પ્રમાણે થયો, તો એ પણ આજે યજમાન છે. બધા ભક્તોને પ્રાર્થના, એને પણ બધા ભક્તો આશીર્વાદ આપજો. એટલે આ યજમાન શ્રીઓના સંકલ્પ ભગવાન શ્રી હરિ પૂરા કરે એવી બધાને ભલામણ. ખાસ અત્યારે ધનુર્માસ ચાલુ છે, સવાર સાંજની કથા પણ. હા, બાળ મંડળના યજમાન, આજે બાળ સભા થઈ ને, એ બાળ મંડળના યજમાન અમારા ધર્મેન્દ્ર બાપા છે ને, એનો પૌત્ર, એ પણ 2 વર્ષનો થયો. હમણાં 2 દિવસ પહેલા એનો જન્મદિવસ હતો. શ્લોક વિશાલભાઈ ઠક્કર, એના તરફથી બાળ મંડળનો પ્રસાદ છે આજે. એટલે એને પણ ભક્તો આશીર્વાદ આપજો. આ બધા છે ને સત્સંગનું ભાવિ છે. સત્સંગમાં થાંભલા જેવા હરિભગત થાય અને પૂજ્યપાદ ગુરુશ્રીને આ સંતોની ખૂબ સેવા કરી શકે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીશું. એટલે બધા ભક્તો અત્યારે ઠાકોરજીના દર્શન હવે જીગર ભગત દર્શન ખોલવાના, તો બધાને મોકલું ઉપર. તો બધા જ ભક્તો પ્રસાદ લેવા માટે અત્યારે જઈ શકશો. વડાપાવનો પ્રસાદ જે ઠાકોરજીને ધરાવ્યા હતા ને, બધા જ ભક્તોને વડાપાવનો પ્રસાદ પ્રાપ્ત થશે. એટલે બધા જ ભક્તો, કોઈ પણ ભક્તો પ્રસાદ લીધા વગર જશો નહીં. અને સરસ મજાનો આ ધનુર્માસના દિવસો ચાલુ છે. સવારના કથા થાય છે વચનામૃતની, સાંજના કથા કઈ થાય છે? અભય વરદાન. આજની કથા મજા આવી તમને બધાને? કેટલા જણાને મજા આવી? કયો તો મજા આવી ને? તો આવી રીતે રોજના ચરિત્ર આવે. શું? રોજ નવા ચરિત્ર. ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને મદદ કરવા માટે, દુઃખમાંથી બહાર કાઢવા માટે, સંકટમાં ફસાયેલા પોતાના ભક્તોને બચાવવા માટે જેવી રીતે પ્રગટ થઈ અને દર્શન આપે છે, એ બધા ચરિત્રો આપણે સાંજની કથામાં સાંજના 7 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી 1 કલાક કરીએ છીએ. જો સમય હોય તો ભક્તો આવજો. સત્સંગ છે ને એ જીવનનું ભાતું છે. જેમાં દેહનો ખોરાક છે ને, શું છે? હમણાં વડાપાઉં ખાશું એટલે મજા આવી જશે ને પેટમાં, એમ જેમ દેહનો ખોરાક વડાપાઉં છે. લો, ઠાકોરજી દર્શન કર્યા વગર જવા દેવાના નથી તમને બધાને. એટલે આપણે એ વાત જોતા હતા કે આવી સરસ મજાની કથા સાંજે થાય છે. એટલે બધા ભક્તો એનો પણ લાભ લેજો. આવતા રવિવારે પણ પાછી રવિ સભા છે. અમે બોટાદ જવાના, પણ મને કેવી આજ્ઞા થઈ તમને ખબર? મને ખાલી 2 દિવસ જવાની આજ્ઞા થઈ છે. નકા હું ત્યાંનો આયોજક છું, મારે ત્યાં આયોજન કરવામાં મારું રહેવું પડે. પણ મને ગુરુશ્રી આજ્ઞા કરી કે તારે 24 તારીખે નીકળવાનું, 25 ત્યાં રોકાવાનું, રાતના 26 પાછા નીકળી 27 અહીંયા આવી જવાનું. એટલે 28ની પાછી રવિ સભા થાય.
એટલે મને એ આજ્ઞા છે, એટલે તમારા બધા માટે હું પાછો આવતો રહેવાનો. એટલે તમે બધા આવતા રવિવારે આવજો પાછા. આવશો ને? આવજો. અને આવતા રવિવારે આજે વડાપાવનો અન્નકોટ થયો ને, આવતા રવિવારે અલગ અલગ પ્રકારની પૂરીઓનો અન્નકોટ છે. મેથી પૂરી ને, પાલક પૂરી ને, જીરા પૂરી ને, અલગ અલગ પ્રકારની પૂરીઓ સ્ત્રી ભક્તો લઈ આવવાના છે. આપણે અહીંયા ભાજી બનાવશું ને પૂરી ભાજી બધા ભક્તોને પ્રસાદમાં પ્રાપ્ત થશે. બધા ફરી જાઓ ભગવાન તરફ. આવો આપણે પોઢણીઓ બોલી.